કલ્યાણજી બોલાવો તમે. જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો ચિત્રાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાવનમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવપનાસણો સૌપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ મંગલાણમ ચ સર્વેસિયમ અડમમ હવૈ મંગલમ. પરમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. ગીતાબેન, તમે નિજ સ્વભાવ છે મંગલાચરણ ફોલો કરશો? હા, કરીશ. હા, એક મિનિટ હા. સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય શ્રીબેન. મજામાં તબિયત? હા, સરસ. પ્રિયાંશજી બોલાવો. જય સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ નિજ સ્વભાવ સે સદગુરુ ગુરુ લઘુ સર્વજ્ઞ હે અગુરુ લઘુ સર્વજ્ઞ હે સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હે સત્યમ નિશ્ચય વંદ્ય હૈ તેત્રીસ કોટી દેવગણ તેત્રીસ કોટી દૈવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ વિશ્વહિતાર્થે સ્વાગતમ જગત કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય દ્યો આશીષમ મંગલમય દ્યો આશીષમ સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ સિદ્ધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલકો માફી દ્યો ગલતી ભૂલ કો માફી દ્યો વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. બંકિમભાઈ અનમ્યુટ કરજો, આપણે પ્રશ્નો લઈએ. યસ. હા, જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલીનાનંદજી. જય સચ્ચિદાનંદ. આપતાવાણી 10 પૂર્વાર્ધ. ઓકે, પેજ નંબર 402. 402. ઓકે, કાઢું છું. ત્યાં સુધી વાંચું. હા, વાંચો. પ્રશ્ન કરતા કોઈને નવો વિચાર હજી સુધી આવ્યો હશે ખરો? એવો કોઈ વિચારક છે ખરો કે જેને નવો વિચાર કદી આવ્યો હોય? દાદાશ્રી: ના. પ્રશ્ન કરતા એઠું જ આવેલું? દાદાશ્રી: એ બધો એઠવાળો જ છે, નવું નથી. એઠવાળો જ છે આ બધું. પ્રશ્ન કરતા સતયુગના માણસો પણ આવા હતા? દાદાશ્રી: એવા જ, પણ સતયુગમાં તો આવાય નહોતા. એવાય ક્યાંથી લાવે? સતયુગમાં કાચો પથ્થર, આ તો પાકો થયેલો પથરો. એક તે જ મિનિટ સાહેબ. દિવસે કાચો પથ્થર, અને તે ડેવલપ થયા સિવાય યુગને લઈને લાભ મળ્યા કરે. બસ બીજું કશું વિચારવું ના પડે, અને મગજ આઈડલ બધું. 402 પેજમાં એનું હેડિંગ શું છે? એનું હેડિંગ 401 પર છે. 401 ના, પણ વિચારક દશા. વિચારક દશા. એક મિનિટ, આ કંઈક બીજું. આ જો 402 જ છે, મેં કાઢ્યું છે. પૂર્વાર્ધ છે. હા સાહેબ, આ પૂર્વાર્ધ છે. 10 પૂર્વાર્ધ. હા, પૂર્વાર્ધ સાહેબ. આ જો હપ્તાવાણી 10 પૂર્વાર્ધ. એમાં ઇન્ડેક્સમાં જી, જુઓ ને. જી. ઉભા રહો. 402 નંબરનું પેજ. એમને ના, એડિશન હશે એટલે હશે. એનું સબ હેડિંગ તમે શું કીધું? વિચારક દશા છે. એક મિનિટ. હજી નીચે જાઓ. હા, એટલે ઉપર જાઓ. દેટ ઇઝ, અને ઇન્ડેક્સમાં જાઓ. આમાં ઇન્ડેક્સ આવશે. હજી આગળ જાઓ. અચ્છા, એકદમ સ્ટાર્ટિંગ ઓફ ધ બુક. કે નથી આમાં? નથી આમાં મારી પાસે. હું બીજું એડિશન કાઢું છું. હવે આ અલગ છે, જે આ ફર્સ્ટ પેજ છે. અચ્છા, આમાં નથી આવ્યું. ઇન્ડેક્સ વાળું નથી આવ્યું. હું ટ્રાય કરું છું બીજેથી. બોલો સાહેબ ત્યાં સુધી. હા, એટલે ઓલો કાચો માલ. પછી આગળ ડેવલપ થવા યુગને લઈને લાભ મળ્યા કરે. બસ બીજું કશું Okay. વિચારવું ના પડે, અને મગજ આઈડલ થઈ ગયું. પ્રશ્ન કરતા પણ અત્યારે તો લોકોએ એટલું બધું વિચારી કાઢ્યું છે. આ કાળમાં તે હવે વિચાર એને ઝેર સ્વરૂપ લાગ્યા વગર છૂટવાનું નથી, ને ત્યાર વગર કલ્યાણ નથી. દાદાશ્રી: તેથી જ ડેવલપ થયા કહેવાય ને. પહેલા આ વિચારેલું જ નહીં કોઈ દાડો. સતયુગમાં તો કશું વિચારેલું જ નહીં. પ્રશ્ન કરતા પહેલા સી રીતે વિચારે? અત્યારે આ કાળમાં જ બધા વિચાર પેઠા. ભીડ પડે ત્યાં જ વિચાર આવે ને. દાદાશ્રી: હા, હું તે જ કહું છું ને. એને ખાવાની ચીજની ભીડ નહીં, કોઈ ભીડ નહીં. બૈરીની ભાંજગડ નહીં, એને બીજી સ્ત્રી સંબંધી વિચાર આવે નહીં. એવું બધું અંડર ડેવલપ હતું. આ તો લોક સંજ્ઞાથી લોકોએ માની લીધું કે આમાં સુખ છે. આ તો લોકોએ સુખ માન્યું, તેમાં સુખ માન્યું. એવું સરસ માની લીધું કે વિચારવાનો સ્કોપ જ ના રહ્યો.
આમાં જે વિચારકો જન્મ્યા એમાં એમણે વિચાર કર્યો કે આવું તો કઈ હોતું હશે, આ કઈ જાતનું, આ લોકો દોડ્યા છે પાછળ, અહીં વિચારકો જન્મ્યા, તેમને થયું બાકી ઘણું ખરું આખું જગત વિચારમાં જ નહીં. વિચારક તો કોણ હોય કે ફરી ફરી કેટલાય અવતારથી મનુષ્ય થતો આવ્યો હોય, એ વિચારક હોય. આ તો ત્યાંથી રાડા ખાતા ખાતા રોટલી ખાવા આવ્યો હોય અને પછી કહેશે વિચાર આવતા નથી. શાના વિચાર આવે? 32 માર્ક હતા તે ગધેડો રહ્યો અને 33 માર્કે માણસ થયો. તો અહીં આગળ સ્ટેશન પર પોટલા ઉંચકે. હવે એની જોડે જો આપણે ઝઘડો કરીએ તો શું થાય? ચપ્પુ મારી દે કોક વખત. તે 60% માણસ હોય એની જોડે ઝઘડો કરીએ તો ચપ્પુ ના મારે, કશું ના કરે. આની જોડે જો ઝઘડો થાય જ નહીં, કારણ કે 32 માર્કે ગધેડો અને 33 માર્કે માણસ થયેલો. એક માર્ક તેના દેહમાં ગયો, ગુણ તો તેના તે જ રહ્યા. અત્યારે ઘણો ખરો માલ આવો છે. આ બધા ત્યાંથી રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે તિરિયન સ્ટેશનથી, અને ફરી પછી ત્યાં જ જવાના. ખરો વિચારક મળ્યો હોય ને, અને તો હું એક જ વાક્ય કહું કે ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. એટલું કહે તો 12 કલાક સુધી તો એના વિચારમાં જ રહે. આ એક જ શબ્દ બોલું એના જ વિચારમાં, પણ લોકોની કઈ મતી પહોંચતી નથી અને ઊંઘાડી આંખે ઊંઘે છે. નહીં તો વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ એટલું સાંભળતા જ એના મનમાં કઈનું કઈ થઈ જાય. એટલા બધા વિચાર આવી જાય વિચારક માણસ. આ થોડુંક સમજાવો સાહેબ. સાહેબ તમારી ચોપડી બતાવશો પ્લીઝ? 1 મિનિટ. હા નરેશભાઈ, બતાવો. તમારી બુક બતાવો ને જરા. દેખાય છે? હપ્તાવાણી 10 પૂર્વાર્ધ છે તો બરાબર છે, પણ મને કેમ નથી મળતો સાહેબ, કોને ખબર? હા, ઓકે વાંધો નહીં, ઓકે ઓકે, પ્લીઝ ગો હેડ. ટ્રાય કરો. આમાં છે ને બે વાત અલગ છે. શરૂઆતમાં જે વાત આવી ને કે સતયુગમાં લોકોને બહુ વિચારતા નતા, કારણ કે બહુ તકલીફ પડતી નહોતી. સતયુગમાં શું ખાવા પીવાનું ઇઝીલી મળી જાય, બહુ હાડમારી હોય નહીં. એઠવાડો શબ્દ દાદા વાપરે છે, શું કહેવા માંગે છે? એઠવાડો? હા, બધો એઠવાડો જ છે, નવું કશું નથી. બધો એઠવાડો જ છે આ બધું, એવું કહેતા. એ પાછું એ જુદું જરાક. એઠવાડો એટલે શું કહેવા માંગે છે કે અત્યારે જે આપણને વિચાર આવે છે એ વિચાર જે છે, અને એઠવાડ એટલે એ સમજણ વગર બધું અચર કચર ભરેલું છે, એટલે અત્યારે એઠવાડ કહેવાય, એમ કહેવા માંગે છે. બે અપેક્ષા કહે છે કે એઠવાડ એટલે નકામા, ફાલતુ, ખરાબ, બકવાસ, એમ કચરો. એઠવાડ એટલે કચરો, રબીશ. એટલે અત્યારે જે રબીશ મટીરિયલ, અત્યારે જે વિચારો આવે છે એ રબીશ મટીરિયલ છે, નંબર 1. નંબર 2 એ ડિસ્ચાર્જ છે, એટલે કે ભરેલું એ અત્યારે નીકળી રહ્યું છે. એટલે ખાલી આપણને ચેતવે છે અત્યારે બધો કચરો જ નીકળશે, કારણ કે અજ્ઞાનતામાં કચરો ભરેલો એટલે એવી રીતે કચરો નીકળે છે. આપણા માટે લર્નિંગ, આપણા માટે જો શીખવાનું હોય તો આટલું જ કે આપણા મન વચન કાયા આ અત્યારે જ્ઞાન મળ્યા પછી આપણને જે વિચારો આવે છે, અને ઘણી બધી વાર લાગે મારામાં બહુ કચરો ભર્યો છે, મારામાં બહુ કચરો ભર્યો છે, તો એ કચરો જે છે એ મને ખબર છે રબીશ મટીરિયલ છે, પણ એ એઠવાડ છે એટલે એની સાથે આપણે નિસ્બત નહીં, ડિસ્ચાર્જ સ્વરૂપે લઈને એને જવા દે, એમ કહેવા માંગે છે. અને થોડુંક એક્સટેન્ડ કરીએ જાગૃતિની અપેક્ષાએ, તો કે ફાઇલ નંબર 1 નું છે અને એને અજ્ઞાનતામાં ભરેલું એટલે એનું નીકળે છે, એટલે એને જવા દે. બરાબર છે. ઓકે. એટલે બહુ ઓલું ખરાબ લગાડવાને કારણ નહીં, પણ જાગ્રત રહેવાને કારણ ખરું કે આ કચરો નીકળી રહ્યો છે, એમાં હું સમજ નથી. એ છૂટા રહીને ના ભળવું અને એને જવા દેવું,
જ્ઞેય તરીકે જવા દો, એ આપણા માટે એમાંથી શીખ મળે છે પુરુષાર્થની દ્રષ્ટિએ. પુરુષાર્થની બરાબર. દ્રષ્ટિએ શું શીખ છે કે મારી અંદર રબીશ ભરેલું અજ્ઞાનતામાં એ અત્યારે નીકળી રહ્યું છે, બસ ખલાસ. ઓકે. હવે એની સામે કોન્ટ્રાસ્ટ શું કરે છે દાદા કે ભાઈ આ જી. સતયુગ હોત ને એટલે આ 2500-2600 વર્ષ પહેલાનો સમય કે એથી વધારે જૂનો પહેલાનો સમય હોત તો શું થાત? તો લોકોને આવા વિચાર આવત જ નહીં. ઇનફેક્ટ વિચાર જ ના આવે, બહુ ઓછા આવે. શું કામ ના આવે? કે લાઈફ બહુ ઇઝી ગોઈંગ, ખાવાની Exactly. માથાકૂટ નહીં, કમાવાની માથાકૂટ નહીં, પરિવાર સાથે ક્લેશ કંકાસ ઓછો થાય, એટલે ઇઝી ગોઈંગ હોવાથી કઈ એને વિચાર કરવાનો સ્કોપ જ નતો. હવે કાળ બદલાયો, હાડમારી વધી, કોમ્પિટિશન વધ્યું, બધું બુદ્ધિ વધી ગઈ, તકલીફ વધી ગઈ, એટલે એ બધી વસ્તુમાં એને વિચાર કરવો પડે છે, પ્લસ માઇનસ એમ. રાઈટ. એટલે એ કાળના પ્રમાણે એને જાત જાતના અભિપ્રાય બાંધ્યા, જાત જાતની સુખની માન્યતાઓ ભરી, એટલે અત્યારે બધો એવા બધા વિચારો આવે છે. ઓકે. એટલે આવે છે બધાને, એ તો આપણે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એટલે આપણે બચી ગયા કે એ વિચાર ભાગ જુદો, પ્રકૃતિ ભાગ જુદી અને પોતે જુદો. રાઈટ. બરાબર છે. એટલે પોતે જુદા હોવાથી એને એઠવાડ તરીકે મૂકીને દાદા કીધું હવે તું એને જવા દે. બહુ સરસ, બહુ સરસ. તો એ તો એક રીતે તો આત્મદ્રષ્ટિ પામેલા માણસોનો બહુ કેટલો મોટો એડવાન્ટેજ થઈ ગયો આ તો. બહુ મોટો એડવાન્ટેજ થઈ ગયો. તો આ તો અરે આપણે મનથી મુક્ત થઈ ગયા અને બુદ્ધિથી પણ મુક્ત થઈ ગયા. વિચાર બુદ્ધિ હજી ગોથું ખોડાવે કે સામાન્ય દોષિત દેખાડે, કરતા દેખાડે, તો ત્યાં આગળ એ આપણને ખબર પડે કે આ વિપરીત બુદ્ધિ કામ કરી રહી છે. અને આપણા આત્માઓમાં બધું જ છે. there is both varieties. one is બુદ્ધિ છે અને અમુકમાં બુદ્ધિનો ડખો બી નથી. અમુક ક્ષત્રિયોમાં બહુ બુદ્ધિનો ડખો હોય નહીં, જેમ કે એમ કરી નાખવાનું, માથાકૂટ ના હોય, બહુ નફો નુકસાન ના જોઈએ, એટલે એને બહુ વાંધો આવે નહીં. એટલે જે બી છે બેવ આપણને આપણા માટે બેવ વસ્તુ જ્ઞેય બની જાય છે, એવું આખું કહેવા માંગે છે. રાઈટ. સરસ સરસ. પછી આગળ વાંચું સાહેબ, થોડુંક બીજું છે. હા, એક મિનિટ સાહેબ. અક્ષયભાઈ, જય સચ્ચિદાનંદ, એક જ મિનિટ. અક્ષયભાઈ હેલ્પ કરી શકે? હા અક્ષયભાઈ. મને બી હજી નથી મળ્યું. નથી મળતું ને? ઓકે, કેરી ઓન સાહેબ. ચાલો રાખો. પેજ નંબર કે છે? 402 કે છે. ના, હવેનું પેજ નંબર કયું છે સાહેબ? હવે બીજું છે 406, છેલ્લો પેરેગ્રાફ. ઓકે, ટ્રાય કરીએ છીએ અમે. તમે ચાલુ રાખો. કઈ વાંધો નહીં સાહેબ. એક ફેરો એક આપણા સાહેબ હતા, આમ મોટા ગેઝેટેડ ઓફિસર હતા. એ જમાનામાં ગાડી મોટર કઈ નહીં. એ કોઠીમાંથી નીકળીને પગે ચાલીને ઘેર જાય. એ પગે ચાલીને ઘેર જતા હતા ત્યારે હું એમની પાછળ હતો. તે મને અવાજ સંભળાય કે સાલો નાલાયક છે, આમ છે, તેમ છે. આ વિચારવાની ચીજ એ લીકેજ થાય છે આ માણસને. આ વિચાર લીકેજ થાય છે. હું પાછો ઓળખું એ ઓફિસરને, એટલે મેં પાછળથી આવીને ખભા ઉપર હાથ મૂક્યો. મેં કહ્યું કે કેમ આ લીકેજ થાય છે? ત્યારે કે ના કઈ નહીં, કશું નથી. મેં કહ્યું કે આ બધું નીચે પડી ગયું ને, પેલી બાજુ જુઓ પાછળ. આ કઈ જાતના માણસો છે તે? વિચારવાની ચીજ લીકેજ થયા કરે છે. લે, એવા માણસો ખરા કે નહીં? આ કેટલી બધી ગૂંચામણ છે. આવા ગેજેટેડ ઓફિસર બિચારાને આટલી બધી ગૂંચામણ હશે ત્યારે લીકેજ થાય. બધા જેટલા વેપારી છે એ બધા આવું કરતા જ મારી પાસે આવે છે. અને આ ઓફિસમાં બેઠેલા ને તે બધું જાણે કે સામાન ખોવાઈ ગયા છે.
રસ્તામાં ચાલતા ચાલતા બહુ ખરાબ સ્વભાવનો છે, બહુ ખરાબ સ્વભાવનો છે, બોલતો જ જાય. અલ્યા પણ કોને કહે છે તું આ? સાહેબની જોડે કકળાટ થયો હોય ને તો મનમાં વિચારવાનું હોય, એને બદલે બહાર લીકેજ પણ થઈ જાય કે ના થઈ જાય? પ્રશ્ન કરતા હા થઈ જાય. દાદાશ્રી, મનમાં વિચારવાની ચીજને બહાર લીકેજ થઈ જાય. હવે આ જુઓ હિન્દુસ્તાનની સી દશા થાય. જુઓ તો ખરા, એક એક ઇન્ડિયન આખા વર્લ્ડને આંગળી ઉપર ટેકે અત્તર રાખે. ઇન્ડિયન શક્તિ એટલી ધરાવે છે. ફોરેનને માટે આ નથી. જે પુનર્જન્મને સમજે છે, જે પુનર્જન્મને હૃદયથી માને છે, એવો એક જ ઇન્ડિયન આખા વર્લ્ડને આંગળી પર રાખી શકે. એટલી બધી શક્તિ ધરાવે છે. ફક્ત વ્યક્ત નથી થઈ, અવ્યક્ત રહી છે. શક્તિ છે પણ અવ્યક્ત છે, એટલે ટોપલો ઢાંકેલો છે. અને પછી અજવાળું બહાર શું આવે? તારી પર ટોપલો કોણે ઢાંક્યો આ બધો? પ્રશ્ન કરતા કર્મો એ બધા. દાદાશ્રી, હા, બધા કર્મો જ. એક ઇન્ડિયનની શક્તિ જબરજસ્ત શક્તિ. જો આપણે અંડર ડેવલપ પ્રજામાં ગણાઈ ગયા ને, જે પ્રજાનો એક જ વિચાર ફોરેન લે તો ફોરેન ખુશ થઈ જાય. જે પ્રજાનો એક શબ્દ લોકોને કામ લાગતો નથી. અને તેમાંય પાછા સંજોગો એવા હોય કે પાછું વળી થોડુંક લાગે પડ્યું હોય, ફૂંક મારીને ચાર ઓલું પાછળ બંદૂકીઓ ટેટો ફૂટે, એટલે રહ્યું શું બિચારાને? એવું આ મનુષ્યોની પાછળ બધા ટેટા ફૂટે છે. તે ભડકેલા ને ભડકેલા જ રહે છે. મેં તમને નહોતું કહ્યું કે મોટા ગેઝેટેડ ઓફિસર હતા, તે પણ મય વિચારવાની ચીજ તે બોલવામાં લીકેજ થતી હતી. એવું બનતું હશે ખરું? એવું તમને અત્યારે લક્ષમાં છે? એવું બને? પ્રશ્ન કરતા હા. આ તો હું 40 વર્ષ ઉપરની વાત કરું છું. 40 વર્ષ પહેલા આવું હતું તો પછી અત્યારે તો શું વાત કરવાની? તમને લાગે છે આવું બને કે ના બને? પોતાને વિચારવાની જે ચીજ છે, સાલો નાલાયક છે, આમ છે, તેમ છે, તે મોઢેથી આવી બેજવાબદાર રીતે લીકેજ થઈ જાય. અને તમે પાછા ગેઝેટેડ ઓફિસર, સરકારે સી રીતે ગેઝેટેડ કર્યા? અહીંયા પૂરો થાય છે સાહેબ. કરેગા. હવે આમાં પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે દાદાએ જે પરિસ્થિતિનું વર્ણન કર્યું છે, તો દાદાએ તો તેવું કીધું જ છે પાછું કે 40 વર્ષ પહેલા આવું થતું તો અત્યારે આ તો આવું તો થયા જ કરે છે. મનમાં જે રાખવાની વાત છે તે નીકળી જ જાય છે વાણીમાંથી, લીકેજ થઈ જ જાય છે. તો એમાં આપણે કેવી રીતે પુરુષાર્થ માંડવાનો? અને હા, બરાબર છે. એટલે મનમાં જે વાત છે એ વાણીમાં એટલા માટે નીકળી જાય છે કે આપણને જોઈએ એટલી સ્થિરતા નથી. અંદર એટલી બધી અકળામણ છે ને કે એ વાણીમાં નીકળી જ જાય છે. જેમ ઓલા ગેઝેટેડ ઓફિસરની વાત કરી ને કે એ એટલો બધો ડિસ્ટર્બ હતો. એટલે શું છે, એને લોકોએ ઉપરી લોકોએ દબડાવ્યા હોય કે બીજું કર્યું હોય, એને એ સંભળાવી શકે નહીં. એટલે અંદર એને ગુંગળામણ થયા કરે કે કઈ જાતનું છે. એને કહેવાય નહીં. જે એના પર આવે છે કે દબડાવે છે એને કહેવાય નહીં, અને એને સહન કરવું પડે એટલે અન્યાય સ્વરૂપે લાગે. અન્યાય સ્વરૂપે એને સહન કરવું પડે એટલે એને બળતરા છે. હવે એ બળતરા એટલી બધી છે કે પછી એ અંદર ચાલ્યા જ કરતું હોય એને, અને પછી આવી રીતે એકલો પડે તો બહાર નીકળી જાય વાણીમાં. એટલે આપણા માટે જો આમાંથી કંઈ શીખવું હોય તો એટલું શીખી શકાય કે અંદર જે ચાલે છે એને જ્ઞાનથી આપણે કેટલું જલ્દી સમાવી શકીએ છીએ. અને કેટલું જ્ઞાનથી સમાય તો આપણી એ પેલા જો અકળામણ બંધ થઈ ગઈ તો પછી વિચારનો એની મેં ઇન્ટેન્સિટી બંધ થઈ જશે. એટલે ના થતી હોય તો વિચારને જોઈએ, સંજોગને જોઈએ અને સમાધાન આપતા જઈએ. બુદ્ધિને એકચ્યુઅલી શું છે, બુદ્ધિ અસમાધાન નથી પામી એટલે મન હાઈપર એક્ટિવ રહ્યા જ કરે છે. જરૂર કરતા વધારે વિચાર આવે છે.
એટલે બુદ્ધિને સમાધાન કે ડાયવર્ઝન મળી જાય તો મન બી શાંત થઈ જાય. મન શાંત થઈ જાય પછી આવું લીકેજ નો ભાગ ના રહે. લીકેજ બે રીતે થાય. એક તો આવું એક્સ્ટ્રીમ વિચારવાથી, એક્સ્ટ્રીમ અકળામણથી નીકળી જાય, અથવા ઉતાવળમાં નીકળી જાય. કોઈ કંઈક બોલે ને ધાડ કરતું નીકળી જાય, કોઈ કંઈક બોલે ને ધાડ કરતું નીકળી જાય. એટલે જે ઉપયોગનો ભાગ નથી, જાગૃતિનો ભાગ નથી. રિસ્પોન્ડ રાધર દેન વી રિએક્ટ એટલે રિએક્શન આવી જાય રાધર દેન રિસ્પોન્ડ. એટલે એ એટલો ભાગ આપણે કરી શકીએ. આપણે થોડીક જાગૃતિનો ભાગ, થોડુંક સ્થિરતાનો ભાગ, થોડુંક ઉતાવળ ન કરવાનો ભાગ, એ ભાગ આપણા હાથમાં છે. એટલે જે ઉતાવળનો ભાગ છે એનાથી બી એકવાર લીકેજ થઈ જાય, અને એક્સ્ટ્રીમ પ્રેશર હોય અને મૌન રહ્યા હોય ને તો બી વિચાર કરીને નીકળી જાય. બે 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 સિચ્યુએશન્સમાં આવું બને. એક તો ગેઝેટેડ ઓફિસરનું સમજાયું એ રીતે, અને બીજું એટલે હું ભૂલીનાનંદજી, હું મારી પોતાની જ વાત કરું તો હું વર્ગ 1 નો અધિકારી હતો. હા. સરકારી જ્ઞાન લીધા પહેલાના બંકિમભાઈની વાત કરું છું. આઈ વોઝ ક્લાસ 1 ઓફિસર. આઈ વોઝ પોસ્ટેડ એટ દાહોદ. હવે the same post was empty in Rajpipla, which was my native place. જે જગ્યાએ મને પ્રમોશન મળ્યું હતું ને સાહેબ, તે જગ્યા ખાલી હતી રાજપીપળામાં. બરાબર. એટલે રાજપીપળા મને ના આપ્યું અને પોસ્ટેડ આપ્યું દાહોદ. એટલે આ ફોટો પડ્યો બંકિમભાઈનો આ વાંચતા જ, કે બંકિમભાઈનું બી બધું બહુ લીકેજ થયું તે વખતે. પણ ત્યારે દ્રષ્ટિ હતી નહીં, એટલે ગાળો દેતા, ઉપરી અધિકારીને માટે ગમે તેવા અભિપ્રાય આપતા. હવે એની અપોઝિટ સાઈડમાં 2016માં જ્ઞાન મળ્યું. જ્ઞાન મળ્યા પછી પણ અમુક એવા સંજોગો આવે, એમાં અંતરવાચા ને સમન કરવાની જગ્યાએ એ લીકેજ થઈ જાય. આ આવો જ છે ને એને આવું ના કરવું જોઈએ ને આમ છે ને તેમ છે. તો એ બંનેના ડિફરન્સિએશનમાં કેવી રીતે આપણે બેલેન્સિંગ કરવાનું? જ્ઞાન પહેલાના બંકિમભાઈની તો વાત જુદી, એ તો અજ્ઞાની હતો એટલે કરે. પણ હવે જ્ઞાન પછી પણ લીકેજ થાય જ છે હજુ પણ એમ. એટલે બુદ્ધિ હજી સમાધાનને પામી નથી. હજી એને કરતા આત્મદોષિત જોઈએ છે. પરફેક્ટ. જ્યાં સુધી સામો માણસ એટલે કરતા જ છે, પણ એ સ્વતંત્ર કરતા છે. એ નૈમિતિક એના ઉદય કર્મને આધીન નાચે છે એવી રીતે નહીં. રાઈટ. there's a difference. કરતા તો એ છે જ, પણ એના ઉદય કર્મને આધીન ડિસ્ચાર્જમાં ભાગ છે. આપણે એને સ્વતંત્ર કરતા માનીએ છીએ, અને સ્વતંત્ર કરતા માનવાથી એ દોષિત દેખાય એટલે પછી આવું લીકેજ થાય. અચ્છા. કારણ કે તો દાદાએ તો આપણે એમાં ઇન્વોલ્વ હોઈએ, આપણી સાથે એનું નહીં, એટલે ત્યાં પછી that is one thing, and second thing is આપણો હિસાબ. બાકી દાદાએ તો કેટલી મોટી વાત કરી કે એક હિન્દુસ્તાનનો માણસ આખા વર્લ્ડને ઉચકી શકે આંગળી પર, એટલી બધી શક્તિ છે. આ જુઓ, વિચારના લીકેજને લીધે કઈ પહોંચી ગયો. હા, એટલે હજી બી આપણી પાસે સ્કોપ છે, નથિંગ ઇઝ લોસ્ટ. ઉલટાનું આ તો આપણી ખબર પડી ને કે આટલું આ લીકેજ છે, અને આટલું હજી આપણે એમાં સમજવાની જરૂર છે. એટલે બસ. હા, એટલે અલ્ટિમેટલી શું કે છે કે જો બધો માલ નીકળી જાય, કશાયનો મેજર સ્ટોક નીકળી જાય, ઝીરો તો ના થઈ જાય પણ મેજર સ્ટોક નીકળી જાય, અને આ મોહ બી નીકળી જાય, તો આ હિન્દુસ્તાનનો માણસ ખૂબ ઉપર લઈ જઈ શકે છે બધાને. હા, 462 પેજ પર મળ્યું છે. જરૂર છે હવે? ઓકે. આ પેજ નંબર 462 હતું મારામાં. હા, ભલે 462. ઓકે સાહેબ, ઓકે. એટલે એનો સાર એટલો હતો, એનો સાર બે વસ્તુ છે. ઇટ્સ અ ગુડ પોઈન્ટ. એ આજની તારીખમાં આપણને બી નીકળે, કારણ કે કળિયુગ છે ને, એટલે કળિયુગમાં હાઈ પ્રેશર બધા કર્મો આવે. આપણા જેને હાઈ પ્રેશર કર્મો હોય, બધાને ના થાય એવું. જેને તીવ્ર ભીષ હોય, સિવિયર અહંકારને ઠેસ પહોંચે, સિવિયર પ્રતિકૂળ સંયોગો હોય, હા, ત્યારે આવું બધું બને.
ત્યારે અંદર ધમાધમ ચાલે, બુદ્ધિની ધમાધમ ચાલે અને સમાધાન ના મળતું હોય અને એમાં ખાસ તો અન્યાય લાગ્યું હોય, કોઈનો વ્યવહાર અન્યાય સ્વરૂપ લાગ્યો હોય, આપણી સાથે અન્યાય થતો એવું લાગતું હોય અને એને સમાધાન જ્યાં સુધી નહીં થાય જ્ઞાનથી કે સ્વતંત્ર કરતા નથી, અકર્તા છે કે વ્યવસ્થિત કરતા છે કે ફાઇલનો હિસાબ છે, ત્યાં સુધી એની ઇન્ટેન્સિટી તીવ્રતા રહ્યા કરશે. એટલે મનનો તીવ્રતા, બુદ્ધિની તીવ્રતા. અને ત્યારે વધારે ટાઈમ ચાલે એટલે પછી વાણીમાં લીકેજ થઈ જાય. બરાબર. એટલે એનો સોલ્યુશન એટલો જ છે, જાગૃતિ પૂર્વક એને વહેલી તકે સમાધાન આપી દેવું. ઓકે. ફાઇલ સંભાવે નિકાલ, ઊંચું ચડાવો હિસાબ એમ કરીને અને આગળ વધો. બરાબર છે. હિસાબ ખૂટે થઈ ગયો, આગળ વધો. એ આગળ વધો પણ યુ સી, આગળ વધો પણ આગળ વધો શેમાં? દેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આગળ આ મોક્ષ માર્ગમાં આગળ વધો, આત્મજાગૃતિમાં આગળ વધો, પ્રકૃતિથી છૂટા પડવામાં આગળ વધો. બરાબર છે. આત્મજાગૃતિમાં આગળ વધવું એટલે જ્ઞાતા દ્રષ્ટામાં આગળ વધવું. બરાબર છે. એટલે શું કુદરત શું કે છે ભાઈ, આગળ વધો. એટલે આપણે આ રિલેટિવ માંથી બહાર નીકળવાનું પુરુષાર્થ રહે. બરાબર છે. જે અંતસ્કરણ રિલેટિવમાં ખોવાઈ ગયું છે એમાંથી બહાર નીકળવાનો પુરુષાર્થ રહે. ખરું ખરું. જય સચ્ચિદાનંદ. હા, સોલ્યુશન આટલું જ છે. હા, બીજો પ્રશ્ન પૂછું નરેશભાઈ? હા, પૂછો સાહેબ. દાદાવાણી ઓગસ્ટ 2017. ઓકે, હા કાઢું છું. તમે બોલો ત્યાં સુધી. પેજ નંબર 5. પેજ નંબર 5. ઓકે, તમે ત્યાં જમણી સુધી. બાજુનો છેલ્લો પેરેગ્રાફ છે, એનું ટાઇટલ છે સમજો કરવાનું નથી એને. ઓકે. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી. હા હા. પ્રશ્ન કરતા અમુક વ્યક્તિઓ એવું કહે છે કે આપણને શુદ્ધાત્મા પદ આપ્યું છે, શુદ્ધાત્મા કશું કરતો જ નથી, માટે કશું નડતું જ નથી, કશી કરવાની જરૂર નથી, પ્રતિક્રમણ પણ કરવાની જરૂર નથી, છે જ નહીં. દાદાશ્રી, એ બધું ખોટું. પ્રશ્ન કરતા એટલે હવે એક વ્યૂ પોઈન્ટ થયો, આ એક વ્યૂ પોઈન્ટ થયો. બીજા શું કહે છે કે ભાઈ આપણે અમુક જે કર્મનો ઉદય આવ્યો એ વખતે પ્રતિકર્મ કરવાની જરૂર છે. દાદાશ્રી, કશું કરવાની જરૂર છે નહીં એવું કહે છે તો તેને આપણે કહીએ કે તમે કેમ જમો છો? જો કશું કરવાનું નથી એવું કહો છો તો જમવાનું બંધ કરતા હોય તો કશું કરવાનું રહેતું નથી. પણ જમવાનું તો બંધ કરે છે કે નહીં? પ્રશ્ન કરતા ના, એ તો ચાલુ જ છે. દાદાશ્રી, કશું કરવાનું નથી એનો અર્થ એવો કે કશું કરતા ભાવ ના કરે, કરવાથી તો ભમરડા થઈ જાય. પ્રશ્ન કરતા આપણને કઈ અસર ના થતી હોય, રાગ દ્વેષ ના થતા હોય તો પછી પ્રતિક્રમણની જરૂર ખરી? દાદાશ્રી, તને રાગ દ્વેષ થતા નથી તો તારે આવી ગયું માણસભાઈ? આવી ગયું. ઓકે ઓકે. હા ઓકે, ચલો. હા, આપણે અમુક વ્યક્તિઓ એવું કે છે કે સમજો કરવાનું નથી એને. ઓકે, હા પ્રશ્ન એટલે આપણે શુદ્ધાત્મા પદ પામ્યા એટલે શુદ્ધાત્મા કશું કરતો જ નથી, માટે કશું નડતું નથી, કશું કરવાની જરૂર નથી. એ ખોટું બધું. જો દેટ ઇઝ પોઈન્ટ બ્લેન્ક કે છે કે ખોટું બધું. શુદ્ધાત્મા પદ પ્રાપ્ત એટલે કઈ કરવાની જરૂર નથી. એટલે હવે એક વ્યૂ પોઈન્ટ આ થયો. બીજો હવે આગળ આપણે અમુક જે કર્મોનો ઉદય તે વખતે પ્રતિક્રમણની જરૂર છે. દાદાશ્રી, કશું કરવાની જરૂર છે નહીં એમ કહે છે તો એને કહે તમે કેમ જમો છો? જો કશું કરવાનું નહીં કહો છો તો જમવાનું બંધ કરતા હો તો કશું કરવાનું રહેતું નથી, પણ જમવાનું બંધ કરે છે ને કે નહીં? ના, એ ચાલુ છે.
કશું કરવાનું નથી એનો અર્થ તો એવો કે કશો કરતા ભાવ ના કરે, કરવાથી તો ભમરડા થઈ જાય. પ્રતિક્રમણે ડિસ્ચાર્જ. પ્રશ્ન કરતા આગળ વાંચું કે અહીંયા ક્વેશ્ચન છે તમારો? પ્રતિક્રમણે ડિસ્ચાર્જ. પ્રશ્ન કરતા એટલે આમાં શું છે? કશું કરવાનું નથી એનો અર્થ એવો કે કશો, એક મિનિટ, કે કશો કરતા ભાવ ના કરે, કરવાથી તો ભમરડા થઈ જાય. એટલે ભમરડા થઈ જાય એટલે ચાર્જ થાય. એટલે કરતા ભાવ નહીં રાખવાનો, હું આમ કરું ને હું તેમ કરું એ ભાગ નહીં રાખવાનો, એમ કહેવા માંગે છે. ક્રિયા બધી ચાલુ રહેશે, એ ક્રિયાઓમાં કરતા ભાવ નહીં રાખવો, ક્રિયા ભાવને એ અક્રમનો આખો ન કરવાની પાછળનો હેતુ છે. કઈ કરવાની જરૂર નથી. એટલે કરતા ભાવ મેં કર્યું અથવા સામે વાળાએ કર્યું, એ બેવ કરતા ભાવ ના આવે એવું કહેવા માંગે છે. કે શુદ્ધાત્મા થયા તમે, શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા, એટલે તમે શુદ્ધાત્મા તરીકે અકર્તા છો અને તમારે શુદ્ધાત્મા તરીકે ક્રિયા કરવાની નથી. ક્રિયા ફાઇલ નંબર 1 તો કરશે જ, કરવાનું છે. બરાબર છે. એટલે જમવાનું તો જમવાનું છે ને. તું તો જમવાનું ના હોય તો બરાબર છે. હવે એ તો જમવાની ક્રિયા તો ચાલવાની જ છે. જમવાની હોય, નોકરી કરવાની હોય, ઘર ચલાવવાનું હોય, એટલે એ ક્રિયાઓ તો ચાલશે. એટલે એમાં એ ક્રિયાઓ થતી ક્રિયામાં હું કરું છું એ ભાગ ના આવે એટલું જોવાનું છે ખાલી. ઓકે. અને સામો કરતા છે એ ભાગ ના આવે એટલું જ જોવાનું છે. એટલે આખું જોવા ઉપર જાય છે. જ્ઞેય તરીકે જોવું એટલે જ્ઞેય તરીકે જોવું. હવે પછી આગળ પ્રતિક્રમણે ડિસ્ચાર્જ. પ્રશ્ન કરતા આપણને કઈ અસર જ ના થતી હોય, રાગદ્વેષ થતા ના હોય, તો પછી પ્રતિક્રમણની જરૂર ખરી? દાદાશ્રી, તને રાગદ્વેષ થતા નથી તો તારે પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. પણ આ ચંદુબાઈને થતા હોય તો ચંદુબાઈને કરવાની જરૂર ખરી ને? પ્રશ્ન કરતા ઘણી બધી વાર હું ચંદુબાઈ છું એવી જ રીતના વર્તના થયા કરે. ઘણા લાંબા સમય પછી ખ્યાલમાં આવે. ઘણી વાર ખ્યાલમાં ના આવે તો શું એનું પ્રતિક્રમણ કરવું પડે? દાદાશ્રી, જેટલું એવું ખ્યાલમાં રહે એટલા પ્રતિક્રમણ કરવા પડે. પ્રશ્ન કરતા શું કામ કરવા પડે? દાદાશ્રી, પ્રતિક્રમણ તો તું ક્યાં કરે છે? એ તો ચંદુબાઈને કરવાના છે. પ્રશ્ન કર ચંદુભાઈ શું કામ કરવા પડે? પ્રશ્ન દાદાશ્રી, કેમ? પ્રશ્ન કરતા બધું ડિસ્ચાર્જ ફોર્મમાં છે તો પછી દાદાશ્રી કોઈને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરવા પડે. તારી ક્રિયાથી કોઈને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરવા પડે. દુઃખ ના થતું હોય તો કશું નહીં. પ્રશ્ન પણ આ ચંદુભાઈ છે એ તો ડિસ્ચાર્જ જ છે ને, તો પછી પ્રતિક્રમણની શી જરૂર? એ હજુ મને સમજાતું નથી. દાદાશ્રી, પ્રતિક્રમણ એ ડિસ્ચાર્જ છે, જોડે શી જરૂર કહે છે તે ડિસ્ચાર્જ છે. તો પછી મનમાં એમ થાય કે આટલા બધા પ્રતિક્રમણ કોણ કરે? તો એ ડિસ્ચાર્જ. દાદાશ્રી, એ ડિસ્ચાર્જ વાંધો નથી ઉઠાવતા. આપણે બોલીએ અને સામાન્ય દુઃખ થાય એવું થઈ ગયું હોય તો આપણે પ્રતિક્રમણ કરવાનું અને ચંદુને કહેવું કે પ્રતિક્રમણ કર. આમ કોઈને દુઃખ થાય એવું ના કરીશ. પ્રશ્ન ચંદુ, એક મિનિટ જરા નીચે લેજો થોડુંક. ચંદુભાઈ આડા થાય અને કહે મારે પ્રતિક્રમણ નથી કરવું તો વાંધો નથી. આડા થાય એટલે કહે હમણાં સુઈ જાય, તે ઘડીવાર પછી સારો થાય પછી પ્રતિક્રમણ કરવાનું. સાંજનું મોટું પ્રતિક્રમણ કરાવવાનું. અહીંયા ક્વેશ્ચન છે. બહુ પોઈન્ટ એટલે પ્રતિક્રમણ છે ને. હા બોલો, શું કહેતા હતા? એટલે એમાં અલ્ટિમેટલી સાર એવું નીકળે પુલિનાનંદજી કે પ્રતિક્રમણ એ વેર છોડાવવા માટે કરવાનું છે. હા, એમાં છે ને 2-3 ડાયમેન્શન છે. વેર છોડાવવાનું એટલે છે કે
એવું કંઈક થઈ ગયું અને સામાન્ય દુઃખ થયું અને જો એને ડંખ કરે તો એ બદલો લેવાનો છે, એ વેર વાળશે. રાઈટ. એટલે હવે જો કોઈને દુઃખ કે ડંખ થઈ ગયો હોય તો પ્રતિક્રમણ આવશ્યક છે. અધરવાઇઝ બી વેર ના બી બાંધે ને પણ સ્લાઇટ દુઃખ થયું ભલે એ ચલાવી લે, પણ એ જરૂરી છે. કારણ કે કોઈ દુઃખને તમે કોઈને દુઃખ આપ્યું ને એટલે એનું આવશે ખરું, ભલે ડે ડિસ્ચાર્જ, પણ ડિસ્ચાર્જ એટલે કર્મ ફળ છે, પણ કર્મ ફળનું પરિણામ પાછું આવશે. કર્મ ફળનું ફળ આવશે. હા, એટલે એટલું દુઃખ પાછું આવશે તો ત્યારે બી તમે રેજો, હું શુદ્ધાત્મા છું અને જેને દુઃખ આવ્યું છે તે મારું સ્વરૂપ નહીં. ફાઇલ નંબર 1. જો અત્યારે લાગતું હોય હું તો શુદ્ધાત્મા છું, મેં ક્યાં અતિક્રમણ કર્યું, તો પછી જયારે ઓલું આવે ત્યારે બી એટલું છૂટું રાખજો કે આ બોગોટો આવ્યો તો મને નથી આવ્યો, એ ફાઇલ નંબર 1 ને આવ્યો છે. રિએક્શન વખતે એટલું રહેવું જોઈએ. અને એ એક આખો ડાયમેન્શન છે પ્રતિક્રમણનો. પછી કરે છે કોણ? જેને અતિક્રમણ કર્યું છે તેની પાસે કરાવવાનું, ફાઇલ નંબર 1 પાસે કરાવવાનું. હવે એ ઇમ્પોર્ટન્ટ ડાયમેન્શન એટલા માટે છે, પ્રતિક્રમણ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડાયમેન્શન બીકોઝ કે જ્યાં આગળ તમારી માન્યતા છે કે ઓલાએ આમ કર્યું, એ માન્યતા તોડવા માટે છે. અથવા તમારા બોલવાથી એને દુઃખ થયું એટલે તમારી કઈક એક માન્યતા છે જેને લીધે દુઃખ થયું, તો તમારી માન્યતા તોડવા માટે પ્રતિક્રમણ કરો. દાદા ભગવાન કે Perfect. કોઈ અમને પૂછે બીજા ધર્મનું કે બીજા કોઈ સંતનું, તો અમે સાચી વસ્તુ કેવી પડે એટલે કહીએ ખરું કે આ વસ્તુ કરેક્ટ નથી, એટલે સામા વ્યક્તિની. એટલે પૂછનાર આડે રાસ્તે મિસગાઈડ ના થાય એના માટે અમારે કહેવું પડે, પણ છતાં અમારે પાછા એના પ્રતિક્રમણ કરવા પડે, કારણ કે એ સદવાદની બહાર ગયું છે એટલા માટે. એને એની જગ્યાએ કરેક્ટ જ છે, એનું ડિસ્ચાર્જ છે, પણ મારી જે માન્યતા હતી કે આ વસ્તુ ખોટી છે, એ મારી માન્યતાને ફ્રેક્ચર કરવા માટે મારે પાછળ પ્રતિક્રમણ કરવા પડે. કારણ કે જ્યારે ચાર્જ કર્યું હતું ત્યારે એવી સમજથી ચાર્જ કરેલું હતું કે આમ આ રાઈટ કહેવાય, આ રોંગ કહેવાય. એટલે જયારે એવું નીકળે, Right. વાણી એવી નીકળે છે અત્યારે, એટલે એને ફ્રેક્ચર કરવા માટે, અને અલ્ટિમેટલી એને દુઃખ તો થયું જ ને. દાદા એકવાર તો ત્યાં સુધી વાત કરી કે જેના માટે હું અવળું બોલ્યો એ વ્યક્તિ તો હાજર નથી, એને ખબર નથી, એટલે એને તો દુઃખ થયું નથી. જેને હું કહી રહ્યો છું મહાત્માઓ છે એની સમજણ માટે, એ લોકોને દુઃખ થતું નથી, કારણ કે એને તો સાચી સમજણ મળી રહી છે. છતાં પ્રતિક્રમણ કરવા પડે, કારણ કે અલ્ટિમેટલી સંપૂર્ણ સ્યાદવાદની બહાર ગયું. સમજમાં ભલે નિર્દોષ છે, અનુભવમાં નિર્દોષ છે, પણ વાણીમાં નીકળું એટલે એ વાણીનો ભાગ ચોખ્ખો કરવા માટે અમારે પ્રતિક્રમણ કરવા પડે. પોતાના જ મન વચન કાયા અને પોતાના જ સે સમજણ, પાછલી ડિસ્ચાર્જ સમજણને ચોખ્ખી કરવા માટે પ્રતિક્રમણ કરવું પડે. એ એકદમ અતિ સૂક્ષ્મ વાત કરી છે દાદાએ. અલ્ટિમેટલી દાદા ભગવાન એ જાગૃતિની લેવલ ઉપર બેઠા હતા, એટલે આપણે બી એ સમજવાનું છે. પ્રતિક્રમણ હેઝ મેની ડાયમેન્શન્સ, ઘણા બધા વ્યૂ પોઈન્ટથી એને જોઈ શકાય છે. એક કોઈને દુઃખ થયું તો એ તો સિમ્પલ સમજાય એવું, અતિક્રમણ થયું એટલે પ્રતિક્રમણ કરે, જેણે અતિક્રમણ કર્યું હોય એ કરે. પછી બીજું છે ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ કરે, ભાઈ હું તન્માયાકાર થઈ ગયો, એનું કરવું હોય તો કરી શકે છે. કારણ કે હું ઉપયોગમાં રહું તો એ ડિસ્ચાર્જમાં અતિક્રમણ થવાની પૂરી સંભાવના છે, અને એને સાફ કરવા માટે પોતે એને દુઃખ નથી પહોંચ્યું, પણ મારામાંથી તો લીકેજ થયું ને, મેં તો એને દોષિત. એટલે મારી સમજણ, કે અત્યારે તો સમજણ સાચી છે, પણ જો પાછલી જૂની સમજણને શુદ્ધ કરવા માટે પ્રતિક્રમણ ખપે. પ્રતિક્રમણ એટલે હું આના પક્ષમાં નથી, અભિપ્રાય ફેરવવો. હા, અભિપ્રાય ફેરવો. મારી જે બોલાઈ ગઈ કે ઓલો આવો ઓલી આવી, એના પક્ષમાં હું નથી, હું માફી માંગુ છું, આ ના હોવું જોઈએ. It is removing our opinion from that. બોલનાર જુદો છે ભલે ખબર હોય, અને જો જેને ખબર પડે ને કે આ તો બોલનાર જુદો છે, હું નથી માનતો,
એને એટલી જાગૃતિ રહેતી હોય તો એને પ્રજ્ઞા ચેતવે ને ચેતવે જ કે સાફ કરી નાખ, આ ખોટું થઈ ગયું. અને જો કોઈ કે હું તો ખાલી રાઈટ જાણું છું તો આને જરૂર નથી, દેટ ઇઝ નોટ ઇન અલાઇનમેન્ટ વિથ ટ્રુ જ્ઞાતા દ્રષ્ટા. તો તમે ખરેખર જ્ઞાતા દ્રષ્ટા નથી, એ પ્રજ્ઞાનો જ્ઞાન નથી, જ્ઞાતા નથી, તમે બુદ્ધિના જ્ઞાતા છો, બુદ્ધિથી જ્ઞાતા છો. એટલે બુદ્ધિથી જ્ઞાતા પરફેક્ટ. હો ને એટલે બુદ્ધિ હંમેશા પ્રકૃતિનું રક્ષણ જ કરે. એટલે આ ડિસ્ચાર્જ છે ફાઇલ નંબર 1 એ બી બુદ્ધિ જ બતાવે ને, એનો અર્થ તો એવો જ થયો ને. હા, આ તો ડિસ્ચાર્જ છે ને. હા એટલે છે ખરું, પણ એ બુદ્ધિ બતાવે છે અને બુદ્ધિથી જોયેલું હંમેશા ગોથું ખવડાવે, કારણ કે પ્રકૃતિનું રક્ષણ કરે છે. હા જે બરાબર છે. પ્રકૃતિથી મારે છૂટવાનું છે, શું કામ? એનું જ રક્ષણ. આમાં રહેવા માટે. હવે એ પ્રકૃતિનું જો રક્ષણ થાય તો કેવી રીતે છૂટાય? કેવળ જ્ઞાન કેવી રીતે ખુલ્લું થશે? પૂર્ણાહુતિ કેવી રીતે થશે? બહુ સરસ, બહુ એટલે સરસ. દાદા ભગવાન જે સૂક્ષ્મ લેવલ પર જઈને પ્રતિક્રમણ, અને શેના માટે કે લાવેલા અભિપ્રાય તોડવા માટે, એના પક્ષમાં હું નથી, એ તોડવા માટે. મને આજે ખબર છે નથી, પણ લાવેલો હતો ને એટલે એ સાફ કરવા માટે. રાઈટ રાઈટ રાઈટ. એટલે એના માટે પ્રતિક્રમણ જરૂરી છે, એટલે 100% છૂટું પડી જાય એમ. અને દાદા આવું કરે છે અને પોતાની વાત ઓપનલી એકરાર બી કરે છે કે જો અમે આવું કરી, અમે આને બોલ્યા, હવે એ તમારા હિતમાં વિતરાગ ભાવે પાછું બોલે છે, દ્વેષ રહિત. વેરી ઇમ્પોર્ટન્ટ. દાદા બોલે છે તો એને મને કિંચિત માત્ર દ્વેષ નથી. ખોટું કરનારને હું જયારે ખોટું છે એમ કહું છું, ત્યારે એ ખોટો કરનાર પર મને કિંચિત માત્ર દ્વેષ નથી. સહેજ પણ દ્વેષ નથી. છતાં બરાબર પણ આ પટેલ બોલે છે એટલે મારે એની પાસે કરવું. કેટલી ઊંચી વાત છે, કેટલી સૂક્ષ્મ વાત છે. એટલે તમે કરનારા થઈ ગયા એટલે તમે પાછા ફરો છો, તો એ તો એક જાગૃતિ પાછી રીસેટ કરી તમે કે હું પરફેક્ટ. ગુજરાતમાં છું ને આ જુદો થઈ ગયો. પણ જેને લીકેજ કરી છે એનો ભાગ તો ચોખ્ખો કરવો પડશે ને. દાદા ચોખ્ખું કે છે કે તમે પ્રકૃતિ શું કે છે, તમે શુદ્ધાત્મા થઈ ગયા પણ અમને ચોખ્ખા કરો. અમે જે પરમાણુ, પ્રકૃતિ નથિંગ બટ કલેક્શન ઓફ એટમ્સ ને, પરમાણુનું એક પોતલું જ છે, બીજું શું છે? એ પોટલા ચોખ્ખા એ પરમાણુ ચોખ્ખા કરવા માટે આ પ્રતિક્રમણ છે. બહુ સરસ. એટલે આ તો ડિસ્ચાર્જ નો દુરુપયોગ થયો એવું કહી શકાય. હા, ડિસ્ચાર્જ પ્રોપરલી સમજ્યા નથી. ડિસ્ચાર્જ તો છે જ, ડિસ્ચાર્જ તો છે, પણ ડિસ્ચાર્જને શુદ્ધ કરવાનો ભાગ બાકી રહેશે ને. હા, એટલે નથી કરવા પ્રતિક્રમણ એનો દુરુપયોગ કહેવાય ને. હા, દુરુપયોગ કહેવાય. પ્રતિક્રમણ નહીં કરવા પડે, દેટ ઇઝ વેરી રોંગ. પ્રતિક્રમણ નહીં કરવા પડે ઇઝ નોટ ઇન અલાઇનમેન્ટ વિથ દાદા ભગવાન્સ વ્યૂ પોઈન્ટ. દાદા ભગવાનના વ્યૂ પોઈન્ટ સંલગ્ન વાત બેસતી નથી. રાઈટ રાઈટ રાઈટ. કારણ કે એના બધા વાંચનમાં તમે જોશો, આમાં શું થાય છે, જ્ઞાની પુરુષ નિમિત્ત આધીન બોલ્યા હોય એટલે સામે કોક ઓલો બહુ ચુસ્ત ક્રમિક માર્ગથી આવ્યો હોય ને આ પ્રતિક્રમણ ને તે પ્રતિક્રમણ ને આ કરવું એવો હોય, ત્યાં એને કદાચ કીધું હોય ભાઈ જો આપણે તો જ્ઞાતા દ્રષ્ટ રહેવાનું, આપણે આટલું બધું ના હોય એમ. કરતાપણાનો અંદર એને બહુ ઘૂસી ગયું હોય તો એના માટે કહેવાનું તું ભાઈ તું પેલા તું જ્ઞાતા દ્રષ્ટામાં તું પેલા છૂટો પડ અને પછી અને છૂટા પડ્યા પછી ઓલા પાસે કરાવવાનો ભાગ એ સ્ટેપ 2 છે. પણ હવે ખાલી સ્ટેપ 1 જ વાણીમાં છપાઈ ગઈ હોય અને એટલું આવી ગયું ને એટલે પછી એ વાક્ય લઈને લોકો બોલે છે દાદા તો અહીંયા આવું બોલ્યા છે. એટલે દાદા અલગ અલગ નિમિત્તને અલગ અલગ વ્યૂ પોઈન્ટ થી બોલ્યા હોય, પણ સર્વક ઓવરઓલ જો સાયન્ટિફિકલી આપણે વસ્તુ સ્થિતિને સમજીએ ને તો આપણને ખબર પડે વેર પ્રતિક વાય દાદા હેઝ સેડ પ્રતિક્રમણ ઇઝ નોટ રિક્વાયર્ડ, અને શું કામ દાદા કીધું પ્રતિક્રમણ જરૂર છે, કઈ અપેક્ષાએ બોલેલા છે. એટલે આપણે દાદાના વર્ડ્સ મિસઇન્ટરપ્રેટ ના થઈ જાય, કારણ કે આ તો પ્રત્યક્ષ વાણી પરોક્ષ છે આપણી પાસે અત્યારે. એટલે તો આ માધ્યમથી ક્લેરિફિકેશન કરી લઈએ. જ્યાં અટક્યા હોય ત્યાં પૂછી લેવાનું. બરાબર છે. હા, એટલે કારણ કે એ તો આપણી રોંગ મિસગાઈડ થઈ પછી મિસઇન્ટરપ્રિટેશન થાય. રાઈટ. જેમ ને તો બાકી દાદાને વાતો સમજવાની લાડવા નથી ખાવાના સાહેબ. હા, બહુ વિનયપૂર્વક. અને આ કોને થાય? આ કોને થાય? જેને ખરેખર દાદાની આજ્ઞા પાડવી છે, સમજવી છે,
બહુ સિન્સિયરલી જ્ઞાનમાં આગળ વધવું છે એવી જેની તીવ્ર ભાવના અને પુરુષાર્થ છે એને આ વસ્તુનું થોડુંક થાય. નહીં તો રિલેટિવમાં અમુક વાર કેવું હોય કે રિલેટિવ નિરા પૂરતા પૂરતા દાદાનું જ્ઞાન વાપર્યું હોય એટલે થોડુંક ઠંડુ પડી જાય. હમ ડિટેલમાં મારે આત્માના સ્પષ્ટ વેદન સુધી જવું છે એની જેની ખટપટ હોય ને એના માટે આખું થોડુંક થિંકિંગ જુદો પડી જાય આખો. બિલકુલ બરાબર છે. એટલે બહુ અને દાદાએ કીધું છે એ કાળક્રમે એવું થાય જ એમાં કોઈનો વાંક નથી. જેમ દાદા એક એક્ઝામ્પલ ખાલી એ કીધું કે ભાઈ કૃષ્ણ ભગવાને કહ્યું બધા ધર્મ ત્યાગીને મારા ધર્મમાં આવી જા. એટલે લોકોએ બીજા બહારના એક્સટર્નલ ધર્મનું ઇન્ટરપ્રિટેશન લીધું અને એ રીતે કર્યું. અરે દાદા ભગવાન શું કે છે, કૃષ્ણ ભગવાન કહેતા કે તું બીજા પ્રાકૃતિક ધર્મ છે, મનનો ધર્મ, ધર્મ એને ત્યાગીને મારા ધર્મ એટલે કે આત્મા ધર્મમાં આવી જા. ધર્મમાં રાઈટ. પર ધર્મથી સ્વધર્મમાં આવી જા એમ કહેવા માંગતા હતા. તો લોકોએ કઈ ઇન્ટરપ્રિટ કર્યું એટલે ઇફ ધ ઇન્ટરપ્રિટેશન રોંગ ઇટ ગોઝ ઇન ધ રોંગ ડિરેક્શન. યા પરફેક્ટ. એટલે આવી રીતે આપણે દાદાની વાણીને પ્રોપરલી ઇન્ટરપ્રેટ થાય તો ઇટ ગોઝ ઇન ધ રાઈટ ડિરેક્શન. બીજું તો શું. બસ 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 બહુ સરસ બહુ સરસ બહુ સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद बंकिम भाई. જય સચ્ચિદાનંદ. सुबीर जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद. जय सच्चिदानंद पुरीनाथ जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। पुरीनाथ जी, अभी जो प्रतिक्रमण की बात किया आपने तो बहुत सारा एंगल से समझाया। मेरा थोड़ा सा अनुभव मैंने उसमें ऐड कर रहा हूँ। अभी जो डिस्चार्ज है वो एक कर्म फल है, बराबर। तो डिस्चार्ज का जो भी आपने उसी टाइम पे मन बनी काया से किसी को भी दुख ऐसा हो गया ऐसा लगता है, सुबीर को लगता है, तो उसी टाइम पे प्रतिक्रमण कर ही लेने का जरूरत है। जब भी होए, तुरंत होए कि बाद में जब भी लगे जो मेरा ऐसे हो गया, सामने वाले को दुख पहुंचा, उसी कुछ भी हिंट्स लगा तो कर ही लेने का। नहीं तो मन ही मन में वो एक भारीपन लगता है। वो मैंने करके देखा, दे वो एकदम हल्का हो जाता है उसके बाद, और आप फ्री हो जाते हो। ऐसा मतलब वो डिस्चार्ज है। डिस्चार्ज का तो फल का फल मतलब कर्मफल का परिणाम तो बाद में आएगा, तब तक वेट करने की जरूरत भी नहीं है। अब उसी टाइम पे उसको हम नलीफाई कर सकते हैं। ये मेरा अनुभव है और मैंने इसमें रिजल्ट मिला, उसके लिए मैंने शेयर किया। नहीं बराबर, हम सबका अनुभव है। किसी का बोला चाली हो गया तो मुंह उसका मुंह फूल जाता है, हमारा फूलता है। दूसरी बार मिलते तो अच्छी से बात नहीं हो सकती है, लेकिन प्रतिक्रमण करते तो ऐसे हर्टिली हो जाता है जैसे कि कुछ हुआ ही नहीं है। हम्म। और क्या बोलता है, जैसा हम ही मन में भी किसी के बारे में आपने भाव बिगड़ा तो उसमें भी क्या खुद को पीड़ा देता है ना, उसी आदमी व औरत के सामने खुद को पीड़ा देता है। तो उसमें से भी निकलने के लिए भी प्रतिक्रमण कर लेना वो जरूरी है। तो खुद का बेनिफिट है, मेरा कहना है। हाँ वो तो है, वो तो है, वो तो है। वो सामने वाले को वाइब्रेशन पहुंचेगा, बाद में उनका मन बिगड़ेगा, वो सब तो है। वो तो आपकी ज्ञान दृष्टि में आपने समझा है सब कुछ, लेकिन खुद के लिए मेरे को मतलब मेरा खुद के लिए मैं वो प्रतिक्रमण जरूरी है, ऐसा मेरा कहने का है। और मेरा अनुभूति भी है इसके अंदर, अनुभव है। बराबर बराबर। अच्छा, दूसरा मेरा प्रश्न था, एक नरेश भाई आज के एक सूत्र है परेश आनंद जी का, वो सम्यक मोह के बारे में आया है। ओके, सम्यक मोह मैं निकालने की कोशिश कर रहा हूँ. वेट करना. આત્મા શું હશે, આત્મા કેવો હશે, એ જ કેવલ જાણવાની ઈચ્છા, તે સમ્યક મોહ. एक मिनट.
नहीं साहब मारी पास नहीं अक्षय भाई ये अजय 2 लाइन पे ही है, मैं पढ़ देता हूँ तो प्लीज कुछ प्लीज नहीं प्लीज है। आत्मा શું હશે? ક્વેશ્ચન માર્ક. આત્મા કેવો હશે? એ જ કેવલ જાણવાની ઈચ્છા, તે સમ્યક મોહ. हाँ तो इसमें मेरा दो मतलब, एक तो बहुत अच्छा मतलब ये सूत्र मेरे को सुनने को मिला फर्स्ट टाइम, सम्यक मोह, सम्यक बुद्धि, सम्यक दर्शन, ये सब तो सुना हुआ है, लेकिन ये फर्स्ट टाइम मैंने सुन रहा हूँ सम्यक मोह। और मोह के साथ और इच्छा के भी कोई रिलेशन है? इच्छा कोई मोह के साथ ये रिलेशन में जोड़ा हुआ है, जानमानी इच्छा। नहीं नहीं, ये क्या है, ये क्रमिक मार्ग का सब टर्मिनोलॉजी है। क्रमिक मार्ग में मोह के 3 प्रकार बताए हैं कि हम्म एक तो ભૌતિક સુખમાં સુખનો આરો સમજ છે, ભૌતિક સુખ हम्म મને ગમે છે એ મિથ્યા મોહ છે આખો। हम्म પછી મને ભૌતિકનું બી ગમે છે અને આત્માનું ય ગમે છે, બેઉ ગમે। હું સત્સંગમાં જાઉં, આ જાઉં ત્યાં જાઉં તો મને हम्म આ સમજાઈ ગયું, કાઢ નાખો હાલો। હા, એટલે હું સત્સંગમાં જાઉં કે આમાં જાઉં તો મને આ બી ગમે છે અને આ ગમે કે છે, બેઉ ગમે છે મને। મહારાજ સાહેબ, हम्म ગુરુ મહારાજ કે અરે હા હા આત્માની વાત, મોક્ષની વાત, આ બી ગમે છે। પછી ઘરે જાઉં છું તો મને ટીવી, પિક્ચર, મોબાઈલ, બીજા બધું ગમે છે। એટલે બેઉ, તો એને મિશ્ર મોહ કીધું, મિક્સ મોહ છે એનો, 2 જાતનો મોહ છે એનો। बराबर। અને જેને ખાલી આત્મા જ જાણવો છે, આ અજ્ઞાની हम्म માણસની વાત છે। અજ્ઞાની માણસના મોહના 3 પ્રકાર હોય છે। એ મિથ્યા हम्म મોહથી મિશ્ર મોહમાં જાય, થોડોક ડેવલપ થાય એટલે કે આત્માનું બી हम्म સમજતો થાય, સમજતો થાય, એ બી ગમે અને આ બી ગમે, બેઉ। અને પછી એને ના ના હવે આત્મા જ જાણવો છે, એ શું હશે, આત્માની આટલી વાત કરે છે, આત્મામાં પરમ સુખ છે, એનાથી મોક્ષ જવાય, વિતરાગતા રહેવાય, કોઈ દુઃખની અસર ના થાય, એટલું બધું આત્મા વિશે એને સાંભળ્યું હોય એટલે એની અંદર ઊભું થઈ જાય, બસ હવે આત્મા જ જાણવો છે યાર, ખરેખર આત્મા શું હશે, કેવો હશે, આત્મા જ જાણવો છે, આત્મા જ જાણવો છે, આત્મા જ જાણવો છે। એ પણ એક પ્રકારનો મોહ છે। हम्म એને સમ્યક મોહ એટલા માટે કીધું કારણ કે એ આત્મા તરફનો મોહ છે। बराबर। એ મોહ એને આત્માની ઓળખાણ પડે ત્યાં સુધી લઈ જવાનો છે। हम्म એટલે એ અજ્ઞાની અવસ્થામાં ક્રમિક માર્ગમાં મોહના 3 પ્રકાર બતાવ્યા છે। એટલે 3 बराबर। પ્રકારનો આ ત્રીજો પ્રકાર છે સમ્યક મોહ। राइट राइट આપણા મહાત્માઓને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે આપણો સમ્યક મોહ પૂરો થઈ ગયો। એ હતો બી हाँ નહીં, हाँ એ हाँ, બી હોય, એ આપણે बराबर। જાણી લીધું। એટલે એક અપેક્ષા એ દર્શન મોહ ગયો, દર્શન મોહ એટલે હું કોણ છું એ નથી જાણતા, એટલે હવે રહ્યો हम्म કયો કે ચારિત્ર મોહ રહ્યો। हम्म એટલે ડિસ્ચાર્જ મોહ ને ચારિત્ર મોહ કીધું। અને એવી રીતે છે હજી એમાં તન્માયાકાર થઈ જાય છે ચારિત્ર મોહ, જોઈને છૂટા રહીને જોઈએ તો એને ચારિત્ર મોહ ના કહેવાય। પણ હવે આ બહુ સમજીને વિવેકપૂર્વક જોવાનું છે। બહારની લોકો બોલે હજી તું પિક્ચર જોવે છે તો કે હા ભાઈ એ તો મોહ છે, તો કયો મોહ છે તો કે ચારિત્ર મોહ છે, કારણ કે હું એમાં સહમત નથી। राइट। કરનારો હું નથી, રાધર કરનારો હું નથી, પિક્ચર જોનારો હું રહ્યો નહીં। એટલે એને ડિસ્ચાર્જ મોહ હતો। દર્શન મોહ જાય પછી જ કોન્સેપ્ટ ઓફ ચારિત્ર મોહ અરાઈઝ, ને ત્યાં સુધી મોહ જ હોય। અને મોહના પછી આ 3 પ્રકાર કીધા છે, બીજું કઈ નહીં। એ અજ્ઞાન અવસ્થામાં ની આખી વાત છે આખી। એટલે जी जो आप, આપણા हाँ માટે सॉरी। તો હવે કેવું છે કે આપણા માટે તો આત્મા તો જાણી લીધું, હવે આત્માનું સ્પષ્ટ અનુભવ થાય। હું જ્ઞાનીની કૃપાથી અક્રમ માર્ગે આત્માનો આપણને અસ્પષ્ટ અનુભવ થઈ ગયો બધાને। એટલે આત્મા શું છે એમ ટચ કરીને બતાવી દીધું આપણને, જો આને આત્મા કહેવાય। હવે એ મારું કાયમ માટે રહે। અસ્પષ્ટ વેદન એટલે શું કે અંધારી રૂમમાં બરફની લાદી છે, હું લાદીની એક બાજુ બેઠો છું અને બીજી બાજુથી પંખો આવતો હોય તો પંખાની હવાથી મને ખબર પડે, જો ઠંડો પવન છે એટલે આ બરફની લાદી હોવી જોઈએ એમ। દૂર બેઠો છું, बराबर। 15 ફૂટ દૂર બેઠો છું, પણ પવન આવે છે બરફનો એટલે મને લાગે કે હા બરફ એટલે આવો હોવું જોઈએ, राइट। એને અસ્પષ્ટ વેદન કહેવાય। અને પછી બરફને હાથ અડાડીને હું હાથ અડાડું અને ખબર પડે હો આને બરફ છે, આને બરફની ઠંડક કહેવાય, આ બરફ છે, એટલે बराबर। સ્પષ્ટ અનુભવ કહેવાય। એટલે આપણે મહાત્મા અસ્પષ્ટ અનુભવ સુધી પહોંચી ગયા છે, એ પ્રાપ્ત થયું છે। અને હવે સ્પષ્ટ અનુભવ સુધી જવું આ ભાવમાં, એ આપણા માટે
એક પ્રકારનું પુરુષાર્થનો ભાગ કહેવાય. રાઈટ રાઈટ કૃષ્ણ બોલે છે કે આપણા આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો આત્મા મારામાં વર્તાવો. જ્ઞાનીને રાઈટ આત્મા સ્પષ્ટ અનુભવ છે તો એવો સ્પષ્ટ અનુભવ વર્તવો એ મારો એક ભાવ છે. એટલે એ આપણો પુરુષાર્થ છે. એટલે આપણા માટે આત્માનું સ્પષ્ટ વેદન એ એક પુરુષાર્થનો ભાગ રહે. અને એમાં આવતા ચારિત્ર મોહ ઉપર જાગૃતિ રાખવાથી અને ડિસ્ચાર્જ કસાય ઉપર જાગૃતિ રાખવાથી એ ભાગમાં આપણને આગળ પ્રગતિ કરી શકાય. ये जो आप वेदन की बात किया ना, अस्पष्ट वेदन, अभी अपना स्थिति अस्पष्ट वेदन में है और अस्पष्ट वेदन से अपने को स्पष्ट वेदन तक का जर्नी है, जो चारित्र मोह को हम ज्ञातादृष्टा में मतलब डिस्चार्ज कर सकते हैं. तो ये जो वेदन शब्द आपने मतलब यूज दादा ने यूज किया हुआ है, इसको कोई कोई जगह पे आनंद के साथ भी ये शब्द जोड़ा है, जैसे स्पष्ट आनंद मिला है, आनंद. आनंद, हाँ, आनंद सुख, ऐसा वेदन को उन्होंने कोई कोई जगह पे स्पष्ट सुख मतलब आनंद मिला है, अस्पष्ट आनंद मिला है, ऐसा मतलब उन्होंने कोई कोई जगह पे बोला हुआ है दादा ने. तो ये आनंद और अनुभव दोनों मतलब वही गुण की हुआ एक्चुअली, जो आत्मा का गुण ही हुआ, वो अनुभव हुआ, उस हिसाब से वेदन को मतलब आनंद के साथ जोड़ा हुआ है. ऐसा जैसा आपने बोला ना अस्पष्ट अनुभव, अस्पष्ट वेदन, अस्पष्ट अनुभव, तो अस्पष्ट आनंद मिला हुआ है, मतलब उसका सुख चाखा है, ऐसा अस्पष्ट सुख चाखा है. स्पष्ट वेदन उन्होंने स्पष्ट सुख की तरफ हम जा रहा है. नहीं ऐसा नहीं थोड़ा एक्चुअली काल की कुछ था इसमें, वो सूत्र में था अस्पष्ट वेदन, अस्पष्ट में વેદન યાની વેદવું એક્સપિરિયન્સ કરવું, જાણવાથી हाँ वो વેદવા સુધીને વેદન કહેવાય છે. વેદન का बहुत ब्रॉड स्पेक्ट्रम अंडरस्टैंडिंग दिया है. वेदन हाँ वर्ड हाँ हाँ used for a broad spectrum of experiences. એક તો राइट राइट વેદન એટલે અનુભવ કરવો, એનો દુઃખની વેદના, સુખની વેદના. અને વેદન એટલે જાણવું, એને જાણવું એ બી વેદન સુધી જાય. એટલે વેદ શબ્દ બહુ બ્રોડલી વાપર્યો છે. એટલે એક્સપિરિયન્સ નોલેજ સુધી છે. અને આનંદ એનો ગુણ છે, એ આત્માનો हाँ ગુણ हाँ છે. बराबर. અને આપણે એ ગુણનો એક અષ્ટાંશ 1/8 એક્સપિરિયન્સ કરી લીધું છે. એ જે નિરાકુરતા આપણને ઉત્પન્ન રહે છે ને, નિરાકુરતા એ આત્મા हाँ 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 એ આત્માના ગુણનો છે. અને એનો આનંદ રહે છે. જ્ઞાતા રાઈટ એનો આનંદ રહે છે આપણને. રાઈટ રાઈટ એટલે થોડો આનંદ અવરાઈ જાય છે. રાઈટ આત્માનો આનંદ તો છે જ, પણ એ हाँ 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 આવજા કરે છે. हम्म ઉદય કર્મને આધીન આવરણ આવવાથી આવજા કરે છે. અને આ રાઈટ વેદન એટલે શું કે મને નિરંતર હું આત્મા છું એ રહ્યા કરે 24/7. નિરંતર હું શુદ્ધાત્મા જ છું. અને આત્મા એટલે શું એ મારી નિરંતર ની જાગૃતિ ચાલુ થઈ જાય. રાઈટ પાસે જાગૃતિ છે પણ કન્ટિન્યુટી નથી. એટલે એમાં એક કન્ટિન્યુટી વાળો ભાગ આવી જાય. રાઈટ એટલે એ કન્ટિન્યુટી નો જે ભાગ છે ત્યાં સુધી પહોંચવું એ આપણો ધ્યેય છે રાઈટ એઝ અ મહાત્મા. બરાબર. આ કહો છો તમે આ વર્લ્ડમાં નહીં ને? એટલે Sorry? આ કઈક સૂત્ર મૂક્યું તેમણે. વર્લ્ડમાં સ્પષ્ટ વેદન કોઈને હોય નહીં. અસ્પષ્ટ વેદનમાં આવ્યા એટલે એ સ્પષ્ટ વેદનમાં ટૂંક સમયમાં આવવાનો જ. આખું જગત આત્મા સંબંધી શંકાશીલ છે જ્યારે તમને એનું વેદન છે. એટલે આત્મા શું હશે ને કેવો હશે એ ખાલી લોકો પાસે એક અનુમાન છે, શાબ્દિક અનુમાન છે, શબ્દના આધારે અનુમાન કરે છે. અને આપણે તો એક્સપિરિયન્સ, વેદન એટલે આપણે અનુભવ કરેલો છે. રાઈટ રાઈટ એટલે આપણે એ એક્સપિરિયન્સ ને કાયમ માટે નિરંતરની નિરંતરની જાગૃતિ આપણી પાસે છે ને, જાગૃતિ છે પણ નિરંતર નથી, કન્ટિન્યુઅસ નથી. રાઈટ એ કન્ટિન્યુઅસ જાગૃતિ ટકે એવી આપણી જે ભાવના છે એ આપણો સ્પિરિચ્યુઅલ ગોલ છે. અને એ જ એનો પુરુષાર્થ કરી જ રહ્યા છે આપણે બધા. જે 5 આજ્ઞા પાડીએ છીએ એ શું છે? એના માટે જ છે ને. કારણ કે ફાઇલો કરવાનો બાકી છે હજી. ફાઇલોનો નિકાલ કરતી વખતે ઘણું બધું અંદર ડિસ્ચાર્જ પ્રકૃતિ કામ કરશે. એટલે ત્યારે વખતે તમારી જાગૃતિ પર આવરણ ના આવી જાય એના માટે 5 આજ્ઞા. રાઈટ
અને એ આજ્ઞાપૂર્વક કરતા 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 ફાઇલો ઓછી થશે, ડિસ્ચાર્જ મોહ કસાય બધું ઓછું થશે, એટલે આ સ્પષ્ટ વેદન પર આવીને ઉભું રહેશે. હમ એટલે આપણા માટે બહુ મોટી વસ્તુ છે. નહીંતર તો શું છે, બુદ્ધિથી ખાલી આપણે વાતને સમજ જ કરશું. આ સૂત્રમાં આમ હમ છે, આ આપતાવાણીમાં આમ છે. હમ એ ઇન્ફોર્મેશન માંથી ઇટ હેઝ ટુ ટ્રાન્સલેટ ઇન્ટુ જ્ઞાન એન્ડ એક્સપિરિયન્સ. રાઈટ આ જાણીને મારી જાગૃતિ કેટલી વધી. આ દરેકે એક જ વિચારવાનું છે, જાણવું જરૂરી છે, જાણવું હેલ્પિંગ છે, જાણવું હેલ્પિંગ પણ છે. કારણ કે એકલી આજ્ઞા, નહીતર જો એકલી આજ્ઞા પડાતી હોત ને તો કઈ જરૂર નથી. પણ એકલી આજ્ઞા નહીં પાડી શકે એટલે 5મી આજ્ઞા મૂકવી પડી. શુદ્ધાત્માના ચોપડામાં તું રકમ જમા કરજે. મેં દ્રષ્ટિ આપી છે, પણ એ એકલી ટકશે નહીં. કારણ કે મેં આપી છે, મારા આપવાથી થયેલું છે, તારો પુરુષાર્થ નથી. અને બીજો બધો વ્યવહાર પાછું એના પર આવરણ આવશે. એટલે તું શુદ્ધાત્મામાં ચોપડામાં રકમ જમા કરજે, એટલે ઉપરની 4 આજ્ઞા પાડજે, એટલે 5મી આવી જશે. પછી બીજું બહુ કીધું, તું સત્સંગમાં જજે, એટલે તારું એ જાગૃતિ વધ્યા કરશે. પછી ત્રીજું, સત્સંગ ન હોય ત્યારે તું ચરણ વિધિ કરજે, તું આપતો વાણી વાંચજે, તું સામાયિક પ્રતિક્રમણ કરજે, તું પદ ગાજે, કીર્તન ભક્તિ કરજે. એ બધું આત્માના કમ્પાઉન્ડ ની અંદર રહેવા માટે બધું મૂકવું પડ્યું હતું આ કાળ માટે. આજ્ઞા છે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરી અને તમે એ આખી ઉગાડી દો તો બહુ. એટલે એ 5મી આજ્ઞાના આધારે શું થશે, એના આધારે આપણી પેલી 4 ઉપરની વધારે સારી રીતે પડાતી જશે. અને એ કરતા એ જેમ જેમ વ્યવહાર બી ઓગળવાનો ને, આપણી ફાઇલો ઓછી થવાની, ઇન્ટેન્સિટી ઓછી થવાની, અને એ ઓછી થશે. પછી જાગૃતિ વધતી 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 એટલી બધી વધી જશે કે એ નિરંતર થઈ જાય. બરાબર. એટલે એ નિરંતર થવા માટે પછી આપણે આપણી જ પ્રકૃતિને ઓળખી અને એની સામેના પુરુષાર્થ કરવાના હોય. બીજું તો શું કરવાનું? બોલવું બહુ સહેલું છે, તમારે ખાલી જોવાનું ને જાણવાનું જ છે. જેને રહેતું હોય એના માટે ઇટ્સ ફાઇન, ઇટ્સ પરફેક્ટ. એન્ડ ગોલ તો એ જ છે. પણ જો ત્યાં સુધી પહોંચવા માટે જે વચ્ચેનો સ્ટેપ્સ છે, એ સ્ટેપ્સ શું છે ભાઈ, મારાથી કેમ નથી રહેવાતું? એટલે પછી સત્સંગમાં દાદા ભગવાન કે જો તારી અંદર આ માન પડ્યું છે, અપમાન થાય છે તો અસર થાય છે, તારી અંદર આ પડી છે, 4 વર્ષ પહેલા તને કહી ગયો તો હજી તને યાદ છે, એટલે આ નોંધ ને લીધે એને તું હજી દોષિત જુએ છે કે તાતો તું લાવ્યો છે. તને હજી કોઈ આમ તને શંકા ઉભી થાય છે, આને આમ કર્યું હશે તો તેમ કર્યું હશે તો દાદા કે તારી આ શંકા તને નડે છે, તું સહજ નથી રહી શકતો, તારી બુદ્ધિ ડખો કરે છે. એટલે વેરિયસ વ્યૂ પોઈન્ટ્સ થી દાદા ભગવાને આ વિજ્ઞાન અને પ્રકૃતિ ખુલ્લી કરી છે. હવે એ બધું જાણવું જરૂરી છે. જો આપણને ખબર ન હોય તો હજી આપણે ડિસ્ચાર્જ ફળહળાટ નીકળી ગયું હોત. અંતરાય કેટલી જગ્યાએ પાડી શકાય છે કોઈને ખબર જ નથી કે ક્યાં ક્યાં અંતરાય પાડી નાખે છે. કોઈ આવે કે અરે અહીંયા પૈસા ચવાઈ જશે, ના અપાય. કોઈ કે તમે ડાયાબિટીસ છે, તમારે ખાવાનું જ નથી, કોણે કીધું આ ખાવાનું? મૂકી દે. એટલે તું અંતરાય. હવે આ જાણતા જ ના હોય તો કેટલા બધા ડિસ્ચાર્જમાં ડોસમાં ચાલુ જ રહે છે. એટલે આ જાણવું બી જરૂરી છે. સત્સંગનું મહત્વ એ છે, યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ એન્ડ નો વોટ ઇઝ નેસેસરી, નોટ એવરીથિંગ. જે આપણી પ્રગતિ માટે આવશ્યક છે, બેઝિકલી પોતાની પ્રકૃતિને ઓળખવાનું. પોતાની પ્રકૃતિ જેમ જેમ ઓળખાશે એમ એમ શુદ્ધ થશે, અને શુદ્ધ થશે એટલે પછી જ્ઞાતા દ્રષ્ટા એની મેં રહેશે પછી. સો એટલે સત્સંગમાં આ ઇન્ફોર્મેશન, આ માહિતી મળ્યા પછી આપણે એને કેટલું આપણે ટ્રાન્સલેટ કરી શકીએ છીએ આપણા પુરુષાર્થમાં, એને આપણા પુરુષાર્થમાં લઈ અને આપણી આત્મજાગૃતિ વધારવામાં કેટલું ઓલું કરીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ. બરાબર ને? નહીતર તો ઇટ જસ્ટ બીકમ્સ જાણ્યું, મજા આવીને શું વાત કરી, બટ ઇટ બીકમ્સ ઇન્ટેલેક્ચ્યુઅલ ઓર સ્પિરિચ્યુઅલ એન્ટરટેનમેન્ટ પછી. એટલે એવું થતું નથી. આઈ એમ નોટ ક્રિટિસાઇઝિંગ એનીબોડી, એવું કોઈને થતું નથી. પણ એક કોશન, વર્ડ ઓફ કોશન કે વી નીડ ટુ ઓલ્સો એડવાન્સ સ્પિરિચ્યુઅલી. એટલે આપણે આત્મજાગૃતિ વધે જ કે નહીં, દેટ ઇઝ ધ બોટમ લાઈન.
મને જગત Right. બottom line બીજી વ્યૂ પોઈન્ટ થી સમજવું હોય તો મને જગત નિર્દોષ કેટલું દેખાય છે, મને હમ કેટલું દેખાય છે, પછી હું એને નિર્દોષ કેટલી વારમાં ઠરાવી શકું છું, હમ મને કેટલો ટાઈમ લાગે છે મારી બુદ્ધિને કન્વિન્સ કરવા માટે. હમ એ આખા બધા આપણા પેરામીટર્સ છે. મારી પ્રકૃતિનો હું ઓળખી ગયો, એની સામે હું એમાં અટવાઈ નથી જતો, હું એમાં તન્માયકર નથી થતો. બહુ Right. Right. તન્માયકર થતું હોય તો શું કરવું પડે? તો પછી મારે થોડીક ચોખ્ખું કરવું પડે ને. Right. હા, એના જેવું છે. હવે કોઈ એક એવો રૂમ હોય જેમાં વસ્તુઓ, અમુક લોકો છે ને ઘરમાં એક એવો રૂમ રાખે, સ્ટોર રૂમ જેવો, જેમાં બધી વસ્તુઓ પડી હોય, અનાજ પડ્યું હોય, કબાટ ને ટેબલ ને ઓલ રબિશ થિંગ્સ વિચ આર નોટ યુઝ. એ રૂમમાં બહુ જતા એ ના હોય, અને ધૂળ ધાપડ ને બધું ધૂળ થઈ ગયું હોય, મેલું થઈ ગયું ને બધું થઈ ગયું હોય. પણ જેટલી વાર હું ત્યાં જાઉં ને તો મને ઓલું જૂનું જૂનું કંઈક ગમે, પછી હું મેલો થઈને બહાર નીકળું. જેટલી વાર મેલો થવો એટલે બહાર હોય, મેં કીધું હાલું મેલા ના થવો હોય તો શું કરવું પડે? તો મને રૂમ ચોખ્ખો કરી નાખવું, તો પછી ગમે એટલી વાર રૂમમાં જાઉં તો મેલો નથી થવાનો. Right. Right. એટલે એવી રીતે Right. પ્રકૃતિમાં જેટલી વાર થાવ તન્માયકાર થાવ લફડા જ થઈ જાય છે. એટલે પ્રકૃતિ ચોખ્ખી થઈ ગઈ તો પછી પ્રકૃતિ એનું કામ કરે, હું મારું કામ કરું. Right. મન તો છેલ્લા શ્વાસ સુધી રહેશે, કેવળ જ્ઞાન થાય હમ ત્યાં સુધી રહેશે. હમ એમાંથી ઓબ્ઝર્વર સ્ટેટસ, નિરંતર જાગૃતિમાં રહેવા માટેનું એની ઓળખાણ. એટલે મને ખબર પડી કે હારું હું આ રૂમમાં જાઉં છું, આ પીપ પાસે જાઉં છું ને જરાક ઓલું પંખાને અડાડ્યો ને તો મારું આ શર્ટ બગડી ગયું, માટી થઈ ગયું. હવે મારે માટી Right. નાખવું હોય તો તે સાફ કરવું પડે ને. હમ હા, હું જોઈને ખ્યાલ રહેવાનું છું. હા હા ભાઈ, આ માટી છે જોવા તો ફાઇન, જોઈને માટી તરીકે રહેતો હતો. માટી સાથે ખુશી બી ક્યાં થાય છે? રો ને ચાલો જ્ઞાતા દશા રહેવું હોય, મોં તમારી બુદ્ધિ ગુમાવું કરતી એને દોષિત જુએ છે, જુઓ એને જોયા કરો. અને હું તો કહું, મારું અપમાન આવે ત્યારે જ્ઞાતા દશા રહો. બધી ખાલી હવાની Right. કરે છે, જ્ઞાતા દશા રહો, જ્ઞાતા રહો. તમારું અપમાન આવે ત્યારે જ્ઞાતા દશા રહો, બુદ્ધિ ઉછળે છે ત્યારે રહો. તમને કોઈ ચીટ કરી જાય, તમને છેતરી જાય, પૈસા વધારે લઈ ગયો રિક્ષા વાળો, મકાનમાં 50 લાખનું મકાનના 55 લાખ કીધા, ત્યારે રો જ્ઞાતા દ્રષ્ટા. હમ ત્યારે ડિસ્ચાર્જ કસાઈમાં તો રહો. હવે રહેવાતું નથી એટલે उसको निकालना पड़ेगा ना. જેમ ઓલું રૂમ સાફ કરો તો રૂમમાં જઈશ તો મુશ્કેલી નહીં થાય. Right. Right. અને Right. અલ્ટિમેટલી શું કરવાનું છે? અલ્ટિમેટલી મોક્ષ ક્યારે થશે? પ્રકૃતિ શુદ્ધ થશે ત્યારે જ ને. એ પરમાણુ જ છે અલ્ટિમેટલી. આપણે જ ચાર્જ કરેલા, આપણે જ મેલા કરેલા મોહ ને કસાઈથી, એ જ આપણે જ ચોખ્ખા કરવાના છે. એ ચોખ્ખા થશે એટલે પરમાણુ એની મેં ડિસઇન્ટિગ્રેટ છૂટા પડી જશે, વિશેષા થઈ જશે, અને આપણે Right. પણ જ્યાં સુધી એ ચોખ્ખા નહીં થાય ત્યાં સુધી ઇટ વિલ રિમેન. Right. એટલે જોવા જવાથી, અને પાછું જોવા જાણવાથી જ ચોખ્ખા થશે. પણ જોવા જાણ્યા પછી અસર થતી હોય તો એને ચોખ્ખા તો કરવા પડશે ને. હાઉ હમ કોણે જેટલું ભર્યું હોય એના આધારે છે. કોઈ ઓછું ભર્યું હોય તો એને ખાલી જોવા જવાથી ફૂંક મારી નીકળી જાય. Right. અને કોઈ હેવી ઇન્ટેન્સ ભર્યું હોય, હવે કોઈને કોઈ બી વસ્તુનો મોહ હોય કે માન હોય, આપણું તો વેલ્યુ હોવી જોઈએ, આમ છે તેમ છે, બધું ભર્યું હોય, અને પછી એ પ્રમાણે ના થાય તો બહુ અસર થાય. હવે કોઈ ના ભર્યું હોય માનવું તો એને હા ભાઈ મને ના આપવાનું તો આવીને જતું રહ્યું, તો તે એમાં ઇઝીલી Right. રહી શકશે. હમ તો there are various levels of જ્ઞાતા દ્રષ્ટા. જેને ડિસ્ચાર્જ મોહ ને કસાય ઓછા છે અને ઇઝીલી રહી શકતો, એટલે એ કે બસ ખાલી જોવાથી જતું રહેશે, ધેટ ઇઝ ટ્રુ. પણ જેને વધારે છે કરવું, એને તો એને સ્ટોક ઓછો કરવો પડશે ને. એટલે એ ઉપરથી સ્ટોક ઓછો થાય ને 57-60% ની આસપાસ, દેટ ઇઝ માય ગેસ. દાદા ભગવાન હેઝ નોટ સેડ ધીસ. આ તો હું રફલી કહું છું. અપ્રોક્સિમેટલી એક લેવલ ઓછું થશે ને પછી તમે એ ઉભો થશે ને માલ, પછી ક્રોધનો માનનો ગમે તે, તો તમે એને જોઈ જાણીને એક્ઝિટ કરવા દેશો, એમાં ભળી નહીં જાઓ. ટુ કમ ટુ ધેટ લેવલ ઇઝ વોટ ઇઝ ધ પુરુષાર્થ રિક્વાયર્ડ. જેને આ લેવલ આવી ગયું છે તો એની જરૂર નથી, ફાઇન, એ જોવા જાણું રહી શકે છે. Right. દરેકે પોતાનું જોઈ લેવાનું, પોતાને કેટલી વસ્તુ મળે છે. હું નિરંતર एक्चुअली ज्यादा से ज्यादा मिसयूज हो जाता है જોવા જાણવાનું. હા, પણ એટલે હોય તો કહું, અને બે છે, એક તો પ્રજ્ઞાનું અને એક બુદ્ધિનું, એટલે એ બી ચેતવાનું છે. એટલે ઠીક છે, જેને રહેતું હોય ઇટ ઇઝ ફાઇન, અને અલ્ટિમેટલી એ લેવલ પર જ જવાનું છે, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પણ અક્રમ છે એટલે હવે માઇનસમાં કોના કેટલા છે એવું શું ખબર પડે? એ મારા પર છે ને. હવે મને દેખાય કે અમુક બાબતમાં બીજાને તો કઈ અસર નથી થતી, પણ મને બહુ અસર થાય છે. દેટ મીન્સ એ એટલું એ ભાગ મારે ચોખ્ખું કરવાનું ને.
જ્યાં હમ મને હમ અસર થાય, જ્યાં મને દોષિત દેખાય, જ્યાં ડિસ્ચાર્જ કસાયમાં હું હજી ભળી જાઉં અને જ્યાં બધું થાય, એ બધી વસ્તુ નીડ્સ ક્લિયરન્સ, એટલે ચોખ્ખું કરવાની જરૂર. હમ પછી કોઈનું થઈ ગયું હોય ને રહેતું હોય તો ઇટ્સ વેરી ગુડ, વેરી ગુડ. હમ. આવું છે બધું. ચાલો, જય સચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. સોહનભાઈ અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી, જય સચ્ચિદાનંદ સર્વે મહાત્મા. જય સચિદાનંદ. પુલિનાનંદજી, એક વાતનું સમાધાન જોઈતું હતું કે અત્યારે કોઈનું કશું બી લીધું હોય તો એ પાછું આપવા માટે ફરી આવવું પડે. હવે હું પહેલા જે કંપનીમાં જોબ કરતો હતો, આઈટી કંપની હતી, તેમાં કેવું હોય કે જે જૂના ઇક્વિપમેન્ટ્સ હોય બધા ઇલેક્ટ્રોનિક્સ, એ બધા ફેંકી દે. એટલે એમાં કેવું હતું કે એક લેપટોપ ફેંકી દેવાનું હતું, એટલે મારે જોઈતું હતું એટલે હું પછી મારા ઘરે લઈને આવ્યો. તો એમાં કેવું રીતે ચોખ્ખું કરવાનું? એટલે આમ તો હું ફ્રીમાં જ લઈને આવ્યો છું, એટલે એમને ફેંકી દેવાનું હતું અને હું ઘરે લઈને આવ્યો. હવે જો એટલે આમાં હવે કેવી રીતે ક્લીન કરવું? નહીં, એટલે હવે તો જોવું પડે. હવે જે કંપનીની પોલિસી હોય એ પ્રમાણે આપણે જોવું પડે. એ કંપની ફેંકી જ દેતું હોય, ડિસ્કાર્ડ જ કરી દેતું હોય ને તું લાવતો હોય તો પછી then it is, I don't think it is big problem. પણ આપણી વૃત્તિ એવી હોવી જોઈએ કે આપણે મફતમાં કોઈ વસ્તુ લેવી નથી. હા, એટલે આપણી વૃત્તિ ગઈકાલે બગડવી વાત નથી. હા, હવે પછી બીજી વાર બી આપણે એવું શોધે કંપની શું કાઢવાની છે, હું લઈ લઉં, એમ નહીં. ના, આપણા એટલે હકની પાસે ગઈકાલે આવે વાત થતી હતી ને, પેમેન્ટ આપીને. હા, બોલો. હા, ગઈકાલે વાત થતી હતી, ગઈકાલે એટલે ધ્યાનમાં આવ્યું કે ના, આ વસ્તુ ખોટી, કે આવી રીતે લઈને ના આવે. પહેલા જ્યારે લીધું ત્યારે કશું નહોતું મનમાં, ત્યારે ખ્યાલ નહોતો કે ને હમણાં વચ્ચે વાત થઈ ઘરે, ત્યારે એ ખ્યાલ આવ્યું કે ના, આવી રીતે આપણે ફ્રીમાં લઈને આવ્યા છીએ તો એ વસ્તુ ના હોવી જોઈએ. હા, that is true. It is a very dicey question. એટલે એનો સારામાં સારો ઉપાય એક આપણી ભાવના કે આપણે મફતમાં કઈ લેવું નથી, નંબર 1. નંબર 2, એવું હા, લાગતું હોય ને તો જે આપણા બોસ કે સુપિરિયર હોય ને એને પૂછવાનું, ભાઈ આનું તમે શું કરવાનું છો, કેન આઈ ટેક ઇટ, ઇઝ ઇટ અગેન્સ્ટ હા, ધીસ પ્રોસીજર? એટલે કોઈ ઉપરીને પૂછીને કરેલું હોય તો પછી આપણે ગુનેગાર ડરતા નથી. એટલે મારો જે કોવર્કર હતો ને, એ આમ મારો સિનિયર જ ગણાય, પણ આમ બંને જોડે કામ કરે, એટલે એને ખાલી ઇન્ફોર્મ કર્યું હતું કે આ ફેંકી દેવાનું છે તો હું લઈ જઉં છું ખાલી. હા, નહીં, એ તો પોલ જ મારી કહેવાય ને. હા, આપનો અવાજ નથી આવતો. પુલિનાનંદજી, તમારો અવાજ બંધ થઈ ગયો છે. પુલિનાનંદજી, તમારો અવાજ બંધ થઈ ગયો છે. ફરીથી રિપીટ કરજો. હા, એટલે રિપીટ કરજો. હા, એટલે આમાં કેવું છે કે આપણે કો-વર્કર નું ના ચાલે. એ તો આપણો કોઈ રિયલી સુપીરિયર હોય, who really represents the company or the management અને little reasonably senior position, અને એને પૂછીને અપ્રુવલ લીધેલી હોય તો આખી વાત જુદી છે. હા, આ તો પોલ જ મારી કહેવાય. એટલે હવે એ લોકો જોડે કોઈ કોન્ટેક્ટ છે નહીં, તો હવે એમનું કેવી રીતે ચોખ્ખું કરવું હવે? બસ પ્રતિક્રમણ કરી લેવા કે આવી ભૂલ થઈ છે, એની માફી માંગુ છું અને ભવિષ્યમાં આવો ઉદય ના હોજો, હું આવું ના કરું નક્કી. બરાબર. અને પછી ના, એટલે શું થાય છે, જો આમાં કુદરતનો કાયદો ભંગ કર્યો હશે ને, કુદરતનો કાયદો આપણે હા, ભંગ કર્યો હશે તો એ લોનનું રિપેમેન્ટ કુદરત લઈ જ લેશે. એ કંઈક એવું પેમેન્ટ આવશે કે કંઈક એવો ખર્ચો થશે, કંઈક ફાઇન થશે, કંઈક આવશે. એવા એટલા એવા તો રૂપિયા અત્યાર સુધી બહુ આવ્યા છે, એટલે થોડું આમ ખ્યાલમાં આવે એટલે કે જો આવું કંઈક પહેલા કર્યું છે એટલે લઈ ગયા છે બધા. મારો તો અનુભવ છે કે જરાક બી અણહકનું લીધું હોય તો ઇમિડિયેટલી કુદરત તો દંડા મારે જ છે. કુદરત દંડા જલ્દી કોને મારે? જે જલ્દી પુણ્યશાળી હોય ને છૂટવાનું હોય. જેને બહુ માર ખાવાનો હોય તો દંડા ના મારે, એને ભેગું કરે ને પછી મોટો ફટકો આપે આ ભાવમાં અથવા નેક્સ્ટ ભાવમાં. મહાત્માને નોર્મલી આ ભાવમાં આવી જાય. હા, એટલે હવે ફરી લઈને નથી આવવું હવે. હા, બસ એટલે હવે થઈ ગયું. આપણે ખ્યાલ નતો, એટલે આ સત્સંગનું મહત્વ આ જ છે. ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આદર્શ વ્યવહારના. મોક્ષ માર્ગે જવું છે માટે આદર્શ વ્યવહાર જરૂરી છે, અને માટે શું કરાય અને શું ના કરાય એ આવી રીતના સત્સંગમાંથી આપણને જાણવા મળે.
એટલે બીજી વાર આપણે નક્કી કરીએ કે દાદા ભગવાન આ તો ભૂલ થઈ, હવે આવું ફરી ક્યારે પણ નથી કરવું, અને ક્યાંય મારે અણકનો વિચાર બી નથી કરવો. જે હશે એ વટતી હા, હવે કશું નથી લઈશ. લેવું. હા, આઈ બાય ફ્રોમ માય ઓન મની, નથિંગ કમ્સ ફ્રી. હું તને કહું, આ દુનિયામાં ફ્રીમાં કોઈ જેવી વસ્તુ, હા, કશું ફ્રી નથી આવતું. નથિંગ કમ્સ ફ્રી ઇન ધીસ વર્લ્ડ. એ તો ભ્રાંતિથી લાગે આ મને મફતમાં મળ્યું. આપણી પુણ્ય તો એમાં વપરાય જ છે, પુણ્ય હા. એમાં વપરાય જ છે. અને પુણ્ય ક્યાંથી આવી? તો બીજાને સુખ આપેલું એનું જ રિટર્ન આવ્યું છે. બરાબર છે. એ આપણા જ સેવિંગ્સ માંથી આપણને પાછું આવે છે. એટલે ફ્રીમાં તો કોઈ વસ્તુ હોતી જ નથી. એટલે એ જે વૃત્તિ છે ને મફતની, એ આખી કાઢી નાખવાની. મફતમાં કઈ વસ્તુ હોતી જ નથી. હા, નથિંગ કમ્સ હા, ફ્રી. એ તો મફતમાં તો એટલે મારે કશું ભવિષ્યમાં કોઈ કયું મળતું મફતમાં નથી. વસ્તુ લેવી નથી. મારા હકના પૈસાથી વટતી હું લઈશ, સિમ્પલ. એ ભાવના સ્ટ્રોંગ રાખવાની. એટલે મન લલચાય નહીં, બુદ્ધિ લાલચ ના આપે. હા. આપ આશીર્વાદ આપજો કે સ્ટ્રોંગ ભાવના રહે, કે કશું હવે બસ પૂરું કરવું છે બધું. હા, બસ પૂરું કરવું છે. અને અરે અણહકનું લેવું નથી એવું નક્કી થાય ને, એટલે બસ પછી હા, ઓટોમેટિકલી ધેટ વિલ ઓપરેટ. એક સમજ જ છે. હવે એક સમજ ફિટ થઈ ગઈ ને, એટલે સમજ દ્વારા પછી બધા એક્શન્સ લેવાશે. સમજ દ્વારા બધા એમ ભવિષ્યમાં તો આખી જિંદગી બાકી છે. એટલે આવા તો ઘણા ઇશ્યુઝ આવશે ઘણી વાર. એટલે ઇશ્યુઝ એટલે આવું કંઈક આવે વ્યવહાર, તો આપણે ખબર પડે હા, આ કે સિચ્યુએશન ના આવી કરે. જાય. હા, આવા સંજોગો આવે. એટલે એવા સંજોગોમાં આપણને ખબર પડે મારે ત્યાં કરાય કે ના કરાય. એટલે એક જેને કહેવાય ડિવાઇન પ્રિન્સિપલ્સ જ આપણા હાથમાં આવી ગયા છે. એટલે પછી આપણને બહુ વાંધો ના. ખાલી આપણે સિન્સિયર રહેવું પડે ને, કે ભાઈ ના આ નહીં એટલે નહીં એમ. એટલે આપ સિન્સિયર, આશીર્વાદ આપજો કે સિન્સિયર રહેવાય. હા, ના રહેવાશે. નક્કી કરો તો બધું જ થાય એવું છે. અને એન્ડ આઈ ટેલ યુ, એમાં એક નાનું એડ કરી દઉં કે તું એવું નક્કી કરે કે હે દાદા ભગવાન, હવે ભવિષ્યમાં ક્યારેય કર્યું નથી, અને જો હું કરું તો મને ચેતવજો. તો તને ચેતવશે પણ ખરા. કોક નિમિત્ત આવશે હા, અને ચોક્કસ. કંઈક થશે, એન્ડ યુ વિલ નોટ બી એબલ ટુ એક્ઝિક્યુટ ધ ડીલ. એટલે જયારે કોઈ વસ્તુ સહજ ના થાય, સમજવાનો કુદરતની ચેતવણી છે. હા, બરાબર છે. આ એક્સપિરિયન્સ દાદાને સોંપીએ તો નૈમિતિક મળે, પણ એ વાંચતા આવડવું જોઈએ કે આ કુદરત કે છે ચૂપ બેસ તો વોટ એવર, એમાંથી બહાર કાઢે, ખાડામાંથી બહાર કાઢે. વોટ, આ તો તારો એક નાનો એક્ઝામ્પલ હતો, પણ અનેક પ્રકારે હા, ચેતવી શકે છે. આ તો વાતમાં આવી, આ વાત થોડી ખ્યાલમાં આવી, પણ આવું તો બીજું ઘણું બધું હશે. હા, લક્ષ્મી છે, વિષય છે, ઘણું બધું હોઈ શકે છે. જે ઘણું બધું. આવા બધા પેરામીટર્સ કામ કરતા હોય છે. બસ આપ લક્ષ્મી આશીર્વાદ વિષય, આપજો હા, કે વિષય છૂટું વિષય રહે. એટલે બધા જ વિષય. સ્ત્રી વિષય ખરો, હમ. 5 ઇન્દ્રિયોના વિષય ખરો, બધું જ આવી જાય. એટલે ક્યાંય અણહકનું ભોગવવું નથી. એ પ્રાઇમ સમજ છે આપણી. મુખ્ય સમજ એ છે કે ક્યાંય અણહકનું ભોગવવું નથી, અને મફતમાં કાંઈ હોતું જ નથી. આ દુનિયામાં હા, મફતમાં કાંઈ હોતું જ નથી. મારો ભાઈબંધ મને ત્યાં લઈ ગયો, આ ભાઈબંધ સાથે દોસ્તી રાખવું, અલા તારું શીલ વેચી નાખીશ તું, પછી જ એના કયા પ્રમાણે કરવું પડે. જેટલું તમે કોઈનું ઓબ્લિગેશન લો ને, એક બીજો, ચલો આ વાત નીકળી તો એક બીજી વાત કહી દઉં. જે હા, દાદા ભગવાને આખી જિંદગી ફોલો કરેલી, એમણે કોઈનું એક પૈસાની વસ્તુ લીધી નહોતી. કપડા બી પોતાના, ટ્રાવેલિંગ, સત્સંગ માટે જવું હોય તો સત્સંગ બી પોતાના પૈસે ખર્ચો કરેલો. એટલે એ જે આખી પ્યોરિટીનો ભાગ છે ને, એ બહુ મોટી કામ કરે. કારણ કે તમે કોઈનું કઈ લ્યો ને, એટલે એનું ઓબ્લિગેશન તમારા ઉપર ચડી જાય જ. એટલે તમારે બી પછી એને ઓબ્લાઇઝ કરવો પડે. તારો ફ્રેન્ડ તને રોજ નાસ્તા પાણી માટે એવરી વીકેન્ડ લઈ જતો હોય, ચલો લેટ્સ ગો ફોર આઉટિંગ, આપણે ખાશું, ફરશું, તરશું, પૈસા એ જ કાઢે. ચલો પૈસા ટકે બહુ સુખી છે, એને હેલ્પ કરવું છે, મજા કરાવી છે, વોટ એવર. હા. પછી એક દિવસ કે મારે ત્યાં આવજે, થોડું કામ છે, તો તું ના પાડી શકીશ? ના, હા, ઓબ્લિગેશન ચડી જવું ગયું. જ પડે. હા, એટલે પણ જેટલું લ્યો એનું ઓબ્લિગેશન, એટલે આપણે રિપેમેન્ટ કરવાની તૈયારી રાખવાની. અને એક ડાયમેન્શન નથી, એક તરફી લઈ લેવાની જરૂર નથી. આ વર્લ્ડ, આ દુનિયા ઇન્ટરડિપેન્ડન્ટ છે. ઇન્ટરડિપેન્ડન્ટ એટલે એકબીજાના મદદથી પૂરક છે. હમ. ક્યારેક તું એને મદદ કરે, કોઈ તને મદદ કરે, હા, એટલે એકબીજાના પૂરક એ થવાનું છે પાછું, એમ. બરાબર ને? દાદા હા, ભક્તિ તો વન સાઇડેડ કરી દીધું કે એના ફ્રેન્ડને કહી દીધું કે તમે મદદ નહીં કરતા, પણ હું તમારી મદદ કરીશ. દેટ વોઝ એમની નાનપણની સમજ હતી, અને આખી જિંદગી ફોલો કરી હતી.
યુનિલેટરલી એને બધાને મદદ કરી છે પણ કોઈની મદદ લીધી નથી. નથી. પણ એવી રીતે આપણે આ અરસપરસની દુનિયા છે એટલે કોઈ આપણને મદદ કરે આપણે એને મદદ કરે તો વાંધો નથી, પણ મફતમાં કાંઈ આવતું નથી. કોઈનું લીધું હોય તો પાછું આપવું પડશે. છેવટે ઓબ્લિગેશન ચડી જાય હા. તો પડે ને. એટલે ના બસ એટલે બસ હવે કશું લેવું નથી, એટલે બધું આ પૂરું જ દાદા કરવું છે. ભગવાન જેવી ભાવના રાખવા જેવી. આઈ એમ નોટ સેઇંગ પેલું વર્તનમાં, પણ ભાવના કે દાદા ભગવાન કેવું ખુમારીથી રહ્યા હતા, કોઈનું કઈ લીધું નતું, બધાને મદદ કરી હતી. વન સાઇડેડ પરોપકાર પરોપકાર કરેલા, આખી જિંદગી સેવા કરી, જગતનું કલ્યાણ કર્યું, પણ વિધાઉટ એનીથિંગ ઇન રિટર્ન. હવે આ સિદ્ધાંત બહુ મોટો સિદ્ધાંત છે. ઓન એન એવરેજ સામાન્ય રીતે જગતમાં લોકો એકબીજાની મદદ તો કરે છે, એને તો કોઈ બોલાય જાય, પણ એક અપેક્ષા રહે મારી એક મારા અપેક્ષા કે મુશ્કેલી હશે તો મને એક કંઈક મને હેલ્પ મદદ કરશે કરશે. આ. મને જયારે ગરજ પડશે, મને મુશ્કેલ થાય, મને હેલ્પ કરશે ને. તેનો એકબીજાને ત્યાં પાપડી બનાવવા જાય તો કે હું એને ત્યાં જાઉં છું તો એ મારે ત્યાં આવશે. તું તારા ફ્રેન્ડને ભણાવે તો એ એક્સપેક્ટ કે એ મને એ બી મને કામ કરશે. હવે જે અપેક્ષા વાળું કરવામાં આવે છે ને એમાં ગોથું ખાવાની સંભાવના રહે. કારણ કે એ વ્યક્તિ જયારે સામે ઓલું આપે નહીં આપણને, આપણી સામે આપણે એને મદદ કરીને એ મદદ ના કરે ત્યારે આપણી બુદ્ધિ ઉછળે. વેસ્ટ થાય. જતી ત્યારે બધી કેટલું કર્યું, મારા વખતે એને મોડું ફેરવી લીધું એમ કરીને. મારા વખતે મોડું હા. ફેરવી એટલે આપણું મન પછી એને આપણને ડંખ મારે, આપણી બુદ્ધિ ડંખ મારે, એને દોષિત જોઈએ. એટલે કરવું બધું, અપેક્ષા નહીં. સેવા કરી, અપેક્ષા મદદ નહીં. કરી વિધાઉટ એક્સપેક્ટેશન. પણ જે બી કરશો ને મફતમાં જશે નહીં. કુદરત તો નોટ કરે છે ને છેવટે. હા. મદદ કરી હોય પછી બે શબ્દ સારા બોલીને કોઈનો ધક્કો ખાધો હોય, દર વખતે પૈસાથી મદદ કરી એવું જરૂરી નથી. હા, મદદ બહુ રીતે થાય. હા, આપણે કોઈને મદદ કરી હોય ને તો કુદરત તો નોટ કરે છે, એટલે એનું એ એક્શનનું રિએક્શન તો અવશ્ય આવશે. અવશ્ય એટલે શું કે જયારે આપણને જરૂર હશે ત્યારે કુદરત નિમિત્ત મોકલશે ને મોકલશે. આપણને એમ હોય કે મેં આને મદદ કરી છે એટલે એ મને કરવો જોઈએ, અને ત્યાં ના થાય એટલે આપણને દુઃખ થાય કે આ દુનિયા સ્વાર્થી છે ને પોતપોતાનું કરે. ના, તારું કરેલું આવશે પણ એ બીજા નિમિત્ત દ્વારા બીજા કોઈ ટાઈમે પણ આવે, તારા ટાઈમે ના પણ આવે. અને આવશે ખરું, બરાબર છે. ગેરંટેડ. અને તો એન નંબર ઓફ સોલ્ડ એક્ઝામ્પલ્સ જોયેલા છે મેં, કે જેને આખી જિંદગી બીજાનું કર્યું હોય તો એનું તો સામે ચાલીને લોકો કરે. અને આટલું બધું તો એને કર્યું છે એનું ફળ આવ્યું છે. સેવાનું ફળ તો મળે જ, ઓલવેઝ મળે. પણ હા, બરાબર સેવા છે. કરતી વખતે અપેક્ષા રાખીશ નહીં તો બહુ મુક્ત મને સેવા થશે. ઓબ્લેજિંગ હા. નેચર, દાદા ભગવાન કે પરોપકાર વૃત્તિ. These are some internal principles which are useful for healthy living. કે આપણે નિસ્વાર્થ સ્વભાવે સેવા કર્યા કરો. એક તો આપણે કઈ અપેક્ષા નથી એટલે અંદર ઠંડક રહેશે, અને કુદરત એના ટાઈમે આપણને મદદ કરશે. જયારે મદદ કરશે ને ત્યારે વિચાર હશે આટલું સરસ, તો ખબર પડશે આપેલું તે આવ્યું. ના, બરાબર છે. હા. એટલે આ તારી મનની અંદર એક સમજ ફિટ થઈ જાય ને એટલે પછી તો ઇટ જસ્ટ વર્ક. હા. અને દાદાને પ્રાર્થના એટલે જેમાં તું ડિવિએટ થઈશ તો તને નિમિત્ત આમ ટકોર મારશે ને પુલ બેક આમ જાગૃત કરશે. ઓકે, બસ આપ શક્તિ આપજો કે બધું થશે બધું થશે. પૂરું થાય. હવે કશું મફત કશું લેવું નથી. હા, અરે મજા આવશે. મારે મફતનું લેવું નથી અને કોઈનું વન સાઇડેડ તો બહુ મજા આવશે, આનંદ રહેશે તને. હા. રહેશે. જય જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ સોમભાઈ. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચિદાનંદ. ભોલેનાથજી જય સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ. આપણે સુખની વ્યાખ્યા દાદાએ આપી છે કે દરેક જીવ સુખ જ ખોળે છે, પણ આજે જેનો કોઈ ઉપાય નથી એને દુઃખ કહેવાય. એમાં શું કહેવા માંગે કે જેનો કોઈ ઉપાય જ નથી, એ સત્સંગમાં સાંભળ્યો, જેનો કોઈ ઉપાય જ નથી એને દુઃખ કહેવાય. એટલે ધારો કે આપણા પગ બાંધ્યા હોય હોસ્પિટલમાં, તો એ પ્રમાણે એટલે ઉદાહરણ આપીને સમજાવો ને કે જેનો કોઈ ઉપાય નથી એને દુઃખ કહેવાય. ના, એ દુઃખ ના કહેવાય. વાંચો જરા આખું સેન્ટેન્સ વાંચો બરાબર. ફરી એકવાર. એટલે આપણું માથું દુખતું હોય
આ તો મેં એ રે- સત્સંગમાં સાંભળ્યું. દીપકભાઈ કે માથું રેફરન્સ છે કઈ તો કાઢવાનું હોય તો કાઢી આપવું. હા, રેફરન્સ નહીં, આ તો સત્સંગમાં મેં સાંભળ્યું છે આખું. ઓકે. ધારો કે માથું દુખતું હોય તો પછી આપણે એ દુઃખ કહેવાય કે એનો આપણે એનાસિન કે કઈ બી લઈને દુઃખમાંથી મુક્ત થાય, પણ જેનો કોઈ ઉપાય જ નથી એને જેનો દુઃખ ઉપાય કહેવાય. નથી એને દુઃખ ના કહેવાય, એને દુઃખ તરીકે ના લેવું જોઈએ. હવે પગ કપાઈ ગયો છે તો હવે એનો ઉપાય નથી, એ પગ કાંઈ બીજો આવવાનો નથી, એટલે એને દુઃખ તરીકે નહીં લેવાનું. તો એને દુઃખ ના કહેવાય એવું. એને હા દુઃખ ગણવાનું નહીં. તો પછી ત્યાં આપણે કેવું એડજસ્ટમેન્ટ લેવાનું, પગ કપાઈ ગયો હોય તો? વ્યવસ્થિત એ તો આપણો કર્મનો હિસાબ કહીએ, વ્યવસ્થિત કહીએ. અચ્છા, તો આજે માથું દુખતું હોય આપણે એનાસિન લઈ લે એટલે એ દર્દ મટી ગયું આપણે. હા એટલે એ બધા કહેવાય, પણ એ બધું કે બહુ ચિલ્લર વસ્તુ છે. દાદા કે આ તો દુઃખ જ ના કહેવાય શરીરના. તો તમે હોસ્પિટલમાં જઈ આવો, બધા પગ લટકેલા હોય ને ફ્રેક્ચર હોય ને આ હોય તે હોય, એ જે ભયંકર વેદના હોય, તીવ્ર વેદનાને દાદા શારીરિક દુઃખમાં ગણતરી કરી છે. આ બધું તો તપમાં ટુ ધ એક્સટેન્ટ પોસિબલ લેવાય. હવે આમાં બધું વિવેકપૂર્વક આ વાત સમજવાની છે, ને તો એક શબ્દ એક એકાંતિક લઈ લે તો મુશ્કેલી ઊભી થઈ જાય. ટુ ધ તો એક્સટેન્ટ પગ બાંધેલા હોય એનો કોઈ, તો એ સત્સંગમાં એમ બી સાંભળ્યું કે આપણે કોઈ ભયંકર દુઃખો પડે લોટરી લાગી કહેવાય. કહું છું ને, બધી વસ્તુ એક વ્યૂ પોઈન્ટ થી કીધેલી છે. એકાંતિક એકે વસ્તુ લેવાય નહીં, બધું એક વ્યૂ પોઈન્ટ થી કરેક્ટ વસ્તુ છે. અપેક્ષા છે. અપેક્ષાએ છે, અપેક્ષાએ છે. આપણે જેટલા પ્રકારે દુઃખ આવે છે, શારીરિક, માનસિક, વાણીનું, આર્થિક, સંબંધોમાં જે પણ પ્રકારે દુઃખો આવે છે એ આપણા હિસાબથી આવે છે, અને એને આપણે જમા કરી લેવું એવું આપણી સમજ હોવી જોઈએ. હવે એ સમજના આધારે તમને જે દુઃખ આવે છે એ આપણી લોટરી લાગી કહેવાય. હા, પૈસા એક મિનિટ. હા, આવો. ચાલો સુબીર દે નું કઈક લઈ લઈએ, એનો કઈ હાથ છે. उलियन जी, अभी जो आपने बात किया ना, वो जो सोम के साथ मफत में कोई भी वस्तु लेने का नहीं, वो नक्की करो। ये अभी जितना सारा मोटिवेशनल स्पीकर होता है ना, दुकान चलाता है, उनका एक जो सेंटेंस है उसका ही इसका दूसरा वर्जन है, एवरीथिंग हैज ए कॉस्ट, एवरीथिंग हैज ए कॉस्ट। तो ये उसका ही एक क्या बोलते हैं ट्रांसलेशन है। उधर इट इज अ गुड्स, आइटम्स और सर्विस। तो कोई भी वस्तु अपने को समझने का नहीं जैसे ये अपने को मफत में मिलता है, मतलब उसके सामने कोई ना कोई कॉस्ट है ही है। तो ये आज की तारीख में भी दूसरे लोग भी यही समझाता है, लेकिन उसका परिभाषा अलग उन लोगों ने कर दिया, एवरीथिंग हैज ए कॉस्ट। एवरीथिंग हैज अ कॉस्ट इंस्टेड ऑफ सेइंग नथिंग कम्स फ्री। हाँ हाँ। और एक आपने जो बोला वो मेरे को अच्छा लगा, वो प्रैक्टिकली मैंने देखा। जो अभी हम कोई भी देखो, कोई भी अपने काम शुरू करते हैं तो उसका एक एक्सपेक्टेशन ऑलवेज हो ही जाता है, जे एक काम का फल मिलना चाहिए, कुछ भी मतलब सटनली हो सकता है और नहीं तो कुछ ब्रॉडली एक्सप्रेस भी करते हैं। लेकिन आपने एक बात वो अच्छा बोला, जे जरूरी नहीं है जो जिसको आप मदद कर रहे हो वही आपको वापस देगा, वो मतलब रिटर्न। कुदरत तो नोट कर लेता, कोई ना कोई किसी को निमित्त थ्रू देता है, वो बहुत बड़ी मतलब बड़ा बात हुआ गया। हाँ, इट कुछ इज भी साइंस फ्री ना। नहीं होता है हम। जो कॉजेज डाले उसका इफेक्ट तो आने वाला ही है ना। एक्शन हाँ, लेकिन प्रैक्टिकली क्या सोचते हैं, मैंने आपको हेल्प किया तो आप मेरे को हेल्प करो, ये एक प्रैक्टिकली ये रहता है, अपने को एक्सपेक्टेशन रहता है, वो हमारे लिए गलत एक्सपेक्टेशन है जो आपने क्लियर किया, तो वो मैंने नोट किया। जो कुदरत उसको देगा, जरूरी नहीं है वही सेम व्यक्ति आपको रिटर्न देगा कुछ। परफेक्ट। ये बहुत मेरे को अच्छा लगा, उसके लिए मैंने मेरा मतलब ओपिनियन डाला इसमें।
नहीं, it is very बहुत good अच्छा thing. लगा, बहुत सरस। And it is my observation also. हम्म तो it's बिल्कुल सही बात है. You just give one sided किए जाओ हम्म कुदरत करने, बट फिर भी डोंट कीप एनी एक्सपेक्टेशन. जितनी दिन एक्सपेक्टेशन रखोगे ना तो आगे जाके होगा. मैंने इतना लोगों का सब भला किया, मेरा कोई भला नहीं कर रहा है, तो फिर अगेन प्रॉब्लम हो जाती तो डिप्रेशन में आ जाएगा फिर। है. इसलिए डू इट फॉर द सेक ऑफ डूइंग इट, बिकॉज यू एंजॉय डूइंग इट. आप करो, आप राइट के राइट। लिए करो, आपको अच्छा लगता है इसलिए करो. कोई आपको अप्रिशिएट करे उसके लिए मत करना, क्योंकि उसमें देर आर टू कर्मस एट इंटरप्ले. दो कर्म एक साथ काम करते हैं. एक आप जो कर रहे हो ना वो भी डिस्चार्ज ही है, वो भी राइट, discharge है. हाँ। हाँ, तो डिस्चार्ज है. और साथ में साथ आप गलती भी कर रहे हो, शायद आपको मालूम हम्म नहीं है, गलत काम कर रहे हो, अणक्का ले रहे हो, कुछ कर रहे हो, तो उसका भी डिस्चार्ज है, कर्म फल परिणाम आएगा. तो जब राइट राइट, जब वो हाँ। गलतियों का कर्म फल में आएगा ना, तब कोई मदद भी नहीं करेगा, दुख देगा, तो लगे इतना मैंने किया तो कुछ हुआ नहीं. ऐसा नहीं. हम्म देर आर टू, सब है डिस्चार्ज. अभी डिस्चार्ज हम गुड एंड बैड दोनों भर के लेके आए ना, अच्छा भी और बुरा भी भर के लेके आए. इसलिए जब बुरा आता है तो वो मालूम नहीं अच्छा किया फिर भी बुरा क्यों आया. अभी नहीं, वो अच्छा किया उसका आएगा, बुरा किया उसका भी आएगा. बट दे कम इन राइट। फॉर्मेट्स, इसलिए रखने का ही नहीं. जाओ किए जाओ बस. आई एंजॉयड इट. एंड एक तो बोलूं मैं, किसी को तुम हम्म मदद करना तो उसका एक इंस्टेंट पे बैक तो आता ही है सर. मैंने नहीं, रिलेटिव खुद को प्योर, एक्चुअली, ये प्योर रिलेटिव, नथिंग टू विद मोक्ष मार्ग, नथिंग टू डू विद मोक्ष मार्ग. कोई बर्थडे पार्टी में हम्म जो मदद भी करो ना, एक दो हम्म दिन का सेलिब्रेशन किया, ये क्या वो क्या, बर्थडे पार्टी शादी एक्सेट्रा कुछ भी, हम्म देन एंड ऑफ एवरीथिंग यू, हमने बहुत मेहनत की, उजागरा किया, सबको सेवा की. एट द एंड ऑफ एवरीथिंग दैट वन डे यू विल फील वेरी हैप्पी. आपके हिसाब से कुछ होगा, कुछ खुशी मिलेगी, तो कुदरत उधर का उधर रिकॉम्पेंसेट कर देती है. हम्म। अभी ये मम्मी पापा होते हैं, मम्मी ये होती है, वो बच्चों को उठाना है, छोटे बच्चे हैं, 3 साल 5 साल 10 साल, तो स्कूल को जाने का टाइम होता है, वो जल्दी उठते नहीं है. उनको ये हो करके उठाना, नहलाना धुलाना सब करके उठा के उसका बस में बिठा देने का, स्कूल बस में. कितना एक प्रोजेक्ट, रोज का प्रोजेक्ट होता है. मैंने तो कुछ घरों में देखा है, ये वो बच्चा हाँ हूँ करते रहेगा, वहाँ उसको मीठा से प्यार से बोलेगी, ऐसा करेगी वैसा करेगी, एंड हाँ 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 करके वो छूटेगी. तो उसको भी कॉम्पेंसेशन मिलता है. अभी इतने एक इंसान को आप जन्म से ऊपर कर रहे हो तो उसका भी कॉम्पेंसेशन मिलता ही है. भले आपने मुंह से किया है, तो तो बुढ़ापे में आपको भी कोई खाना पिलाने वाला मिल जाएगा. या वही राइट। वही का वही, अगर उसको कोई उसको स्कूल बस से छोड़ के आया, तो रिटर्न में आते हैं तो कोई सहेली मिलेगी, हाँ कैसा चल रहा है, दो मीठे शब्द बोलेगी तो आपको अच्छा लगेगा, दो मीठे शब्द सुनने को मिलेंगे, तो वो आपका कॉम्पेंसेशन उधर का उधर कर दिया कुदरत ने. तो ऐसे हम्म सुख तो प्लस माइनस तो इतने चलते रहते हैं कि हमारे ऑब्जर्वेशन में नहीं आता है. सो हाँ विदाउट हाँ हाँ। बुद्धि लड़ाने का जरूरत नहीं है. जस्ट कीप डूइंग हम्म गुड थिंग विल हैपन टू यू, डोंट एक्सपेक्ट, हम्म। फिनिश, सिंपल. बस बस जनरल जनरल वही अच्छे रखने का काम किए बस। जाओ, अच्छा काम. तो अभी ये सब रिलेटिव, हाँ ये हम्म सब रिलेटिव की भाषा है. ये इसलिए बतानी पड़ती है कि जहाँ पे एक दुविधा होती है, ये करूँ कि नहीं करूँ, तो ये गाइडलाइंस की तरह फॉर्म करता है. बाकी है तो हम्म। पार्ट ऑफ डिस्चार्ज, पर डिस्चार्ज में भी राइट। बुद्धि को क्लैरिटी मिलनी चाहिए ना, बुद्धि को एक क्लैरिटी, दिस इज डिजायर्ड, हेल्पफुल, ये हित में है या हित में है. तो ये खाली हम्म व्यवहार का, बुद्धि का एक गाइडलाइंस जैसा काम करता है. फिर हम्म। उसका कितना फॉलो होता है नहीं होता है वो भी पार्ट ऑफ व्यवस्थित है. अभी जितने राइट। लोग ये सुना होगा ना, कि जिन लोगों को गाइडलाइंस चाहिए वो सुनेगा और अपन फॉलो भी करेगा. कुछ बोले हाँ हाँ हम्म। मालूम है, छोड़ो ना, कोई जरूरत नहीं. सो राइट इंफॉर्मेशन फ्लोस, बट कितना एक्सेप्ट करते नहीं करते वो उसका भी व्यवस्थित है. उसका किसी का भला होने वाला राइट। है, कोई दो अच्छे शब्द सुनने मिलेंगे, उसका काम हो जाएगा. हम्म तो मेरा भी किसी का टाइम पकना चाहिए ना, अच्छी बात सुनने को, स्वीकार करने को. तो ये सब नैमित्तिक है. दादा मिले हमको निमित्त मिला ना, हम भटकते थे अनंत अवतार से. हम्म। ये सब वाणी नैमित्तिक है. और नैमित्तिक जिसका जिसका फायदा होने वाला है वो उसको पिक करेगा, चूज करेगा और आगे बढ़ेगा. राइट राइट राइट। यानी ये बहुत अलग 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 व्यू पॉइंट से ये सूक्ष्म चीज व्यवहार की भी समझ में हम सकते हैं. नहीं, मालूम है बराबर। मुझे गुस्सा नहीं करना, लेकिन होता है उसका क्या,
फिर क्यों करना चाहिए, हम्म, उसके लिए और डिटेलिंग चाहिए ना। राइट। डिटेलिंग उसी को मिलेगा जो उसके पीछे भाव करेगा। हम्म। और मेरी तो एक्सपीरियंस है कि जितना भाव करता हूँ तो उस हिसाब से आता है, गाइडेंस तो मिलता है। बराबर। सबको अनुभव है। बस तो बहुत हो गया ना, अपने को गाइडेंस की जरूरत छूटने का सबको है। हम्म। जय सच्चिदानंद। जैसे જય સચિદાન સુબીરજી. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ તમારે હજી બાકી છે, તમારું અનમ્યુટ કરજો. ભોલેનાથજી આજે રોંગ બિલીફ છે અને મિસ્ટેક. રોંગ બિલીફ ને લીધે બી આપણે આગળ વધી નહીં શકીએ, બિલીફો પડેલી છે, હા બરાબર છે. બિલીફ ના લીધે બી આપણે આગળ વધી ના શકીએ. હા બરાબર છે. રોંગ બિલીફ તૂટે અને પાછું દાદા એમ બી કહ્યું કે બધી મિસ્ટેક છે એ તમારો ઉપરી છે, મિસ્ટેક બી બધી ભાંગવી પડે આખી. બરાબર તો છે. એ મિસ્ટેક ભાંગે તો આપણે આગળ વધી શકીએ, આપણે બરાબર. પ્રગતિ થાય. તો રોંગ બિલીફ અને મિસ્ટેક એ બેમાં ડિફરન્શિએટ શું હોય બેમાં શું ફરક હોય, એટલે શું કહેવા માંગે રોંગ બિલીફ અને એમાં મિસ્ટેક? આ તો શબ્દો છે, આમાં શબ્દો છે. દાદાએ શું કીધું કે તમારું બ્લન્ડર મેં ભાંગી આપ્યો, હવે મિસ્ટેક્સ તમારે કાઢવાની. એ એ એ એ વ્યૂ પોઈન્ટ થી આ મિસ્ટેક્સ નો શબ્દ પ્રયોગ થયો છે આખો, કે તમારી બ્લન્ડર્સ મેં કાઢી આપી અને મિસ્ટેક્સ કાઢવાની. બ્લન્ડર એટલે કે જે મુખ્ય રોંગ બિલીફ હતી કે હું નામધારી છું, એ જે મુખ્ય રોંગ બિલીફ હતી એ કાઢી આપી, અને બીજી બધી જે બિલીફો છે એ બધી મિસ્ટેકો એ બધી તમારે કાઢવાની. બસ બીજી બધી કેટલી બધી માન્યતાઓ, ખોટી માન્યતાઓ છે ને, એ બધી માન્યતાઓ કાઢી લેવાની. એ તો જેમ જેમ વ્યવહાર થાય એમ એમ આપણી ભૂલો દેખાય અને કાઢતા જવાની એમ. હવે આ તમે વાત કરી ને કે કોઈનું આપણે મફતનું લેવું નહીં, પણ મારે કેવું થાય છે કે આ થોડુંક ધંધો જરાક મંદી ચાલે છે. તે નજીક રાખજો ને, સંભળાય અવાજ. સંભળાય છે? હવે સંભળાય છે. ધંધામાં જરાક મંદી છે મારા હમણાં, એટલે રિચાર્જ કરવો મારે જરાક મોબાઈલમાં તકલીફ પડે. એટલે એક મહાત્મા છે, એટલે દીપક આનંદે એ કઈ કોન્ટેક્ટ ખબર નહીં, દીપક આનંદે મને કરી આપે આખું કે આખા વર્ષનું રિચાર્જ કરી. તો એક ઋણ કહેવાય, એ ઋણ ચડ્યો કહેવાય આખો. જોકે મારે હા સંભળાય છે, હા હા, ઋણ ચડ્યું કહેવાય. હા, ઋણ ચડ્યું કહેવાય, ઋણ કે આખું એ મફતમાં લીધું કે આખા વર્ષનું રિચાર્જ કરી. એ રીતે એવી રીતના બહુ ભાર રાખવા ના, એવી રીતના કઈ બહુ ભાર રાખવાનું કારણ નથી. તમારી ભાવના સત્સંગ હેતુ છે, આત્મ હેતુથી છે, અને આત્મ હેતુ માટે તમને મદદ થોડીક મળી છે, તો એમાં એટલું કઈ બોજો રાખવાનું કારણ નથી. બરાબર. હા તમે એ જાણતા નથી ને કોણે આપ્યું છે. ના, એ જાણતો નથી. આ તો કેવો છે, હા, એટલે એનો બહુ ભાર નહીં રાખો તમે. એટલે દાદાની કુદરતની મહેરબાની કયો કે જે કયો હોય, તમને આત્મ હેતુ માટે સપોર્ટ કર્યું છે. પછી આપણે ક્યાંક ઋણ એટલે શું કે તમે કોઈને ત્યાં 3 વાર જમે એવા, કોઈને ત્યાંથી ભાઈ તારી ગાડી આપને, મારે બધા બહારગામ જવું છે ફેમિલી સાથે આઉટિંગ માટે, એટલે 4 વ્હીલર તમે કોઈનું ભાડેથી કોઈ લીધું, તો એવું બધું ઓબ્લિગેશન ડાયરેક્ટ ચડી જાય તમને. બરાબર. પણ આપણો તો ભાવ છે જ કે ભાઈ આપણે પોતે રિચાર્જ કરાવીએ, પોતે ખર્ચો. એટલે એ ભાવના રાખવાની, એટલે કુદરત મદદ કરશે ને, આગળ મદદ કરશે ને. પછી આપણે કશેક બહાર ગયા હોય, કોઈનો હેન્ડકરચીફ કોઈ ભૂલી ગયું હોય, કોઈ ટોવેલ ભૂલી ગયો હોય, તો પછી આપણને એમ થાય કે આ હેન્ડકરચીફ છે, ચાલો ને આપણને કામ આવશે, એટલે આપણે ઉપાડીને ખિસ્સામાં મૂકી દઈએ. એ ખોટું કહેવાય. તમને શું લાગે છે? મને તો એવું લાગે કે ના, એ તો કશું ખોટું કહેવાય. હેન્ડકરચીફ છે, હવે એ ક્યાં જશે? રસ્તા પર કઈ પડ્યો હોય ને, આવી પ્રકૃતિમાં. હા, એના એ ગુનો છે. અચ્છા. હા, કોઈ ભૂલી ગયો તો એ તમને આપીને નથી ગયો, એ બિચારો ભૂલી ગયું છે. ઉલટાનું તમારી ફરજ બને છે, આપણી ફરજ બને છે કે એને યથાયોગ્ય જગ્યાએ કહી દેવાનું. કોઈ સંસ્થા હોય કે જગ્યા હોય કે ભાઈ આ કોઈનું છે, આ લોસ પ્રોપર્ટી છે, તમે કોઈ આવે તો આપી દેજો. જેમ રેલવેમાં લોસ પ્રોપર્ટી નું હોય છે. આ તો હવે કોઈ હવે આપણા હવે ગામરેજ છે કે કેલનપુર હા, આવે.
બોલો સાહેબ. કોઈ ફંક્શનમાં જવાના હોય અને ત્યાં કોઈની રૂમમાં રહી ગયું હોય તો આપણે ઓફિસમાં જમા કરી દેવાનું, ભાઈ આ કોઈ ભૂલી ગયું છે, કોઈ આવે તો આપી દેજો. આપણે બરાબર. લેવાનો કોઈ અધિકાર નથી. આપણે લેવાનો કોઈ અધિકાર નથી. જેનું છે એને તો ખોટ ગઈ ને. હવે એ તો શોધતો શોધતો આવે ને તમે લઈ લીધું હોય તો ક્યાં જાય પછી? એટલે આપણે એમ થાય કે આ તો આ બધી વસ્તુ ના ના ના, એ અણપનું કહેવાય. એ તો ચોરી જ કહેવાય એક પ્રકારે. બરાબર. હા, એ બિચારો ભૂલી ગયો છે એટલે કે તમારું થઈ ગયું. આપી દેવાનું જ્યાં ત્યાં સંસ્થામાં હોય કે જ્યાં, અને ના હોય અપાય એવું હોય તો તમારે લેવાનું કોઈ કારણ નથી. એ પછી વ્યવસ્થિત જે કરે એ માણસ શોધતો આવે તો રસ્તામાં કઈ પડી ગયું હોય, શોધતો શોધતો આવે ને તમે લઈ લો તો કેવું થાય? હા, એ તો બહુ જોખમ વાળી વસ્તુ. કાં તો તમે છોડી દો, કાં તો તમે એવી જગ્યાએ આપી દો કે ભાઈ કોઈ શોધતો આવે તો એને આપજો. આપણે તો લેવાનો કોઈ રાઈટ જ નથી. એ અણકનું લીધું કેવાય પછી. અને એ અણકનું લીધું એટલે પછી વૃત્તિ એવી થઈ જાય એટલે જ્યાં ત્યાં એવું શોધે પછી. આ ભૂલી ગયો, બહુ સારું થયું, હું લઈ લઈશ. એટલે એ ચોરીની વૃત્તિ કહેવાય. મન વચન કાયાથી ચોરી થાય તો લક્ષ્મીનો યોગ ફૂટે પછી. લક્ષ્મીનો યોગ ફૂટે પછી. બહુ સરસ સમજાયું. એ લક્ષ્મીનો સિદ્ધાંત દાદા ભગવાને સામે કે ભાઈ લક્ષ્મી કેમ ફૂટે છે? તો કે મન વચન કાયથી ચોરીઓ કરે તો લક્ષ્મી ફૂટે, અને પરોપકાર ને બધું એને કરી લક્ષ્મી આવે. એને ખાનદાની કહ્યું છે. ખાનદાની. હે? મન વચન ક્યાંથી ચોરી ના કરે એ ખાનદાનમાં ગણાય. હા, ખાનદાન તો ખરું. ના ના, એવું કોને કીધું? ખાનદાન તો બીજું બધું બહુ બધું આવે એમાં, ખાલી ચોરી ના આવે. ખાનદાન તો કોઈને દુઃખ ના આપે. ચોરી નહીં. કોને કીધું ચોરી નહીં? ખાનદાન એટલે નોબલ. નોબલ એટલે કોઈને દુઃખ ના આપે, પરોપકાર હોય, આપતાય ઘસાય, લેતાય ઘસાય, એને ખાનદાન કીધું. ચોરીને નહીં. ચોરી તો એક ભાગ છે, તો ચોરી કરે જ નહીં. તો બહુ નાની વસ્તુ થઈ. હા, તો લક્ષ્મીના બરોબર. સિદ્ધાંત સમજાવતી વખતે થોડુંક આવી રીતનો ઉલ્લેખ કરેલો છે દાદા ભગવાને. એટલે બધું મિસ ઇન્ટરપ્રિટેશન બધું આપણું ખોટું થઈ જાય. હા, મુશ્કેલી થઈ જાય, મુશ્કેલી થઈ જાય. એટલે દાદા ભગવાન જ્ઞાની પુરુષની વાણી બહુ વિનયથી આપણે વિનયથી અને ઓલું પ્રાર્થના કરીને વાંચીએ કરીએ તો આપણને આવું ના થાય. પછી વખતે ના સમજાય એ બને તો ઓન હોલ્ડ રાખવાનું, કાં તો આવી રીતે પૂછાય તો પૂછી લેવાનું, નહીતર પછી જમા રાખવાનું. મને અમુક વસ્તુ ના સમજાય તો હું જમા રાખું, ભાઈ આટલું નથી સમજાતું, આગળ જઈને સમજાશે. બરાબર. આગળ જઈને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, ત્રિમંત્ર ફોલો કરશો? ના, મારું જરાક થોડું કામ છે. ઓકે ઓકે ઓકે, વાંધો નહીં. સોહમભાઈ અનમ્યુટ કરજો, ત્રિમંત્ર ફોલો કરજો. નમો વિતરાગાય, એક જ નમો મિનિટ સાહેબ. વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જયાણમ, નમો ઉવત્સાયાણમ, નમો લોહે સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો, સૌ ભાવ પનાસણો સવ ભાવ પણાસણો, મંગલાણં ચ સવેસેન મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.